हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण प्रभु जी दंडवत હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માનસી માતાજી સુંદર મજાના કીર્તન માટે. થેન્ક યુ. હરે કૃષ્ણ. સુરક્ષા માતાજી હરે એન્ડ કૃષ્ણ આરતી માતાજી હરે તમારી કૃષ્ણ બધાની પ્રભુજી. સેવાઓ માટે. હરે કૃષ્ણ. પ્રભુજી દંડવત વેલકમ. પ્રણામ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરે વેલકમ. હરે પ્રભુજી. કૃષ્ણ. હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. વિક્રમ પંડ્યા હરે પ્રભુ, આરતી કૃષ્ણ. માતાજી, પુષ્પા માતાજી એન્ડ દીપિકા માતાજી, લતા માતાજી, હરે કૃષ્ણ. રોશની માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, સવિતા સોલંકી માતાજી, કલા બારોટ માતાજી, જિગ્નેશ ગોસાઈ પ્રભુ, ચંદ્રિકા પરમાર માતાજી, છાયા નાયક માતાજી, પાર્થ દેવવરારી માતાજી, શશી માતાજી, ભાનુબેન, જયેન્દ્ર પ્રભુ. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત. પરેશ શાહ પ્રભુજી, બીના માતાજી, વેલકમ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ હરે સૌનું. કૃષ્ણ. કોર્સ પ્લીઝ હેન્ડ રેસ કરજો. યસ આરતી માતાજી, થેન્ક યુ. જે લોકો અવેલેબલ હોય એ લોકો રેઝ યોર હેન્ડ, તો હું તમને કોર્સ બનાવી દઉં. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. યસ ધનુજ પ્રણામ માતાજી, વેલકમ. થેન્ક યુ ફોર યોર સર્વિસ. જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુ, થેન્ક યુ સો મચ હરે ફોર કૃષ્ણ જોઈનિંગ પ્રભુ. પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. મોહનસિંહ હરે વાલસી વારિયા પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. ધનુજ પ્રણામ. દીપિકા સેનવા માતાજી, રાધિકા સીતા માતાજી, મયુર રાઠોડ હરે પ્રભુ, કૃષ્ણ પ્રભુજી. હરે દંડવત પ્રણામ. કૃષ્ણ. હરે હરે ધન્યવાદ કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી પ્રણામ. પ્રભુજી. દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ. હેમા મોદી માતા, હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. હર્ષદ પટેલ પ્રભુ, હરે કૃષ્ણ. હર્ષદ પ્રભુ, વેલકમ. હરે કૃષ્ણ हरे પ્રભુજી. कृष्णा प्रभु जी હરે કૃષ્ણ. બધાનું હરે ખૂબ ખૂબ કૃષ્ણ સ્વાગત પ્રભુ છે. દંડવત પ્રણામ. કૃષ્ણ કૃપાલય પ્રભુ, તેજલ માતાજી, જયશ્રી માતાજી, અંકિતા માતાજી, દિનેશ હરે કૃષ્ણ પ્રભુ, પ્રભુજી. દંડવત વિશાલ પ્રણામ ગાવિત પ્રભુજી. પ્રભુ, વિશાલ પ્રભુ, હરે કૃષ્ણ. જય કિશોરી માતાજી, વિશ્વ સોરઠિયા માતાજી, ભૂમિ જોશી માતાજી, હરે કૃષ્ણ. જયેશ ડોડિયા પ્રભુ, હરે કૃષ્ણ. મુકેશ પ્રભુ, નરેન્દ્ર પ્રભુ, હરે કૃષ્ણ. रिद्धि आसर माता जी, शैलेश भट्ट प्रभु, स्वाति व्यास माता जी, स्वीटी હરે माता जी, કૃષ્ણ પ્રભુજી. धर्मेश प्रभु, हरे कृष्ण. हरे कृष्ण. હરે કૃષ્ણ हरि बोल. પ્રભુ. हरे कृष्ण. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. શ્રીમદ ભગવદ ગીતા લેવલ 1. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પુષ્પા સીતાપ્રા માતાજી, હરે કૃષ્ણ. વેલકમ. 17મા અધ્યાયની ચર્ચાઓમાં ભાગ લેવા માટે આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરશું ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના આપણે બધા સાથે મળીને લઈશું. હરે મંગલાચરણથી કૃષ્ણ શરૂઆત પ્રભુજી. કરશું. રતિલાલ પ્રભુ, હરે કૃષ્ણ. વેલકમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે જયંત કૃષ્ણ. પ્રભુ, વેલકમ. સ્વાગત છે. શરૂઆત કરશું. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. ઓમ બંધ જ્ઞાનતિમિરાંધસ્ય કર દે ચાલો. જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણા ચૈતન્યદેવं
શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણા કરુણા સિંધુ दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणे जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा वेलकम हिरल पटेल माताजी कल्पतरु निताय चंद्र प्रभु नीलिमा माताजी हरे कृष्णा वेलकम पुष्पा माताजी जिज्ञासा पटेल माताजी मधु माताजी जिग्नेश गोसाई प्रभु लता माताजी हरे कृष्णा હરે तो કૃષ્ણ પ્રભુ જે હરે લોકો કૃષ્ણ હમણાં પ્રભુજી. જોડાયા છે હરે कृष्ण विक्रमी कृष्ण प्रभु हरे कृष्ण धर्मेंद्र देसाई प्रभुजी नो वीडियो चालू करजो हरे कृष्ण दीपक पटेल प्रभु हरे कृष्ण वेलकम अमरीश नाथ कृष्ण प्रभु हरे कृष्ण हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम વેલકમ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે ગઈકાલે આપણે વાત તો કરી હતી થોડી બરાબર ને અક્ષય તૃતીયા અખાત્રીજ જેને આપણે કહીએ બરાબર વણ જોઈતું મુહૂર્ત એવું કહેવાય આજના દિવસે બરાબર કોઈ પણ શુભ કાર્ય કરવા માટેનો આજનો દિવસ છે ઉત્તમ ગણાય છે કાશ્મીરા માતાજી વેલકમ હરે કૃષ્ણ ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ હરે કૃષ્ણ પ્રભુ વેલકમ તો થોડું આજના દિવસનું हरे कृष्ण હરે કૃષ્ણ આજના દિવસનું થોડું મહાત્મય આપણે લઈશું રેખા માતાજી ફળદુ રેખા માતાજી ફાલ્ગુની માતાજી વેલકમ હરે કૃષ્ણ તો થોડી હરે કૃષ્ણ તો થોડું આપણે આજનું મહાત્મય વિશે આજે ચર્ચા કરીશું અને પછી આપણે આજના વિષય તરફ આગળ વધવાના છીએ હરે કૃષ્ણ તમારું માઇક બંધ કરી દેજો તમને બધાને વિનંતી છે ઓકે મારી સ્લાઇડ વિઝિબલ છે તમને લોકોને ઇઝ ઇટ વિઝિબલ ઇસ્કોન હા બેંગલુરુ પ્રભુ હરે દેખાય છે हाँ કૃષ્ણ प्रभुजी દેખાય છે અક્ષય તૃતીયા દયાન્વિતા હરિણી માતાજી વેલકમ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ધર્મ પ્રણામ ઇસ્કોન મેંગલુર કુલાઈ તરફથી તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આજના દિવસે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજી તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ શ્રી પ્રભુપાદ તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ અક્ષય તૃતીયાના તમને બધાને તો આજનો દિવસ છે ખૂબ જ મહત્વનો દિવસ છે આજના દિવસનું મહાત્મય તમને લોકોને ઘણા બધાને તો ખ્યાલ છે બરાબર કે એક તો આપણે ગુજરાતી ભાષામાં એને અખાત્રીજ તરીકે ઓળખીએ છીએ અને અક્ષયનો મતલબ તો તમને બધાને ખ્યાલ છે ને અક્ષય કે જેનો ક્ષય ના થાય ક્યારેય ક્ષય ના થાય એટલે ખૂટે નહીં બરાબર અખૂટ બરાબર ક્યારેય નષ્ટ ના થાય ક્યારેય પતન ના થાય તો આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ કાર્ય બરાબર ખાસ તો આજના દિવસે દાનનું ખૂબ જ મહત્વ અલગ અલગ શાસ્ત્રો આપણને સમજાવે છે બરાબર આજે ઇવન આજનો જે અધ્યાય છે આપણો 17મો અધ્યાય એમાં સ્વયં ભગવાન પણ દાનની વ્યાખ્યા કરવાના છે ક્યાં દાન કરવું કોને દાન કરવું કેવી રીતના દાન કરવું એ ચર્ચા ભગવાન સ્વયં કરવાના છે જોગાનો જોગ આજે અક્ષય તૃતીયા પણ છે અને આજનો દિવસ ખરેખર દાન ધર્માદા માટે અતિ શુભ માનવામાં આવે છે બરાબર અને આજના દિવસે ભગવાન વિશેષ કરીને ભક્તોની સેવાઓને સ્વીકારે છે અને બદલામાં ભગવાન અનેક ગણું આપે છે તમને લોકોને ખ્યાલ છે કે દાન કરવાથી કઈ આજ સુધી કોઈનું ઓછું થયું હોય એવો કોઈ દાખલો નથી બરાબર તો
ફૂલ નહીં તો ફૂલની પાખડી, તમે ઉપર જે ફોટા જોઈ રહ્યા છો, બરાબર, આ બધા જે પિક્ચર્સ છે એ એકચ્યુઅલી આજના દિવસનું મહાત્મય દર્શાવી રહ્યા છે. એક એક વસ્તુ આપણે લેવાની કોશિશ કરશું, કારણ કે આજના દિવસે ઘણી બધી એવી ઘટનાઓ ઘટિત થઈ છે, બરાબર. લગભગ 8 એવા એવા અલગ અલગ પ્રસંગો આજના દિવસે છે જે આપણે જાણવાની જરૂર છે. સૌ પ્રથમ આજે ભગવાન પરશુરામજીનું પ્રાગટ્ય છે. ખબર છે ને, 10 અવતારમાંના એક અવતાર ભગવાન પરશુરામ. અને ખાસ તો બ્રાહ્મણોના ઈષ્ટદેવ એવું કહી શકાય ને. બ્રાહ્મણો ભગવાન પરશુરામજીને આપણે પણ પ્રેમ કરીએ, પણ એનો વિશેષ પ્રેમ હોય છે, બરાબર ને. એટલે પરશુરામ જયંતિના દિવસે વહાલા ભૂદેવો બધા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે, બરાબર, હંમેશા નીકળતા હોય, એમને પ્રાર્થના કરવા માટે નીકળતા હોય ભગવાન પરશુરામજીને, બરાબર. તો આજનો બીજો મહાત્મય છે કે આજે, હરે કૃષ્ણ, માઇક બંધ કરી દેજો પ્લીઝ. હરે કૃષ્ણ અવાજ કૃષ્ણ. અવાજ નથી આવતો એમ કે છે, મારો અવાજ નથી આવતો? હરે કૃષ્ણ. આવે આવે છે છે પ્રભુ. પ્રભુ. આવે છે પ્રભુજી. ક્લિયર છે, ક્લિયર છે. આવે છે. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ. બીજું, આજના દિવસે માં ગંગા આ પૃથ્વી ઉપર અવતરણ થયા છે. ખબર કોના દ્વારા આવ્યા હતા ગંગાજી પૃથ્વી ઉપર? કોને પ્રેત? ભગીરથજી દ્વારા. હા, ભગીરથજી. કોણ હતા ભગીરથજી? કોણ હતા? ભગીરથ. થોડું ઇન્ટ્રોડક્શન બોલો, થોડું અવાજ ઇન્ટ્રોડક્શન. પાછો નથી આવતો. હરે કૃષ્ણ. અસ્મિતા ડોબરિયા માતાજી, મારો અવાજ ક્લિયર છે? તમારા તરફથી માઇકમાં પ્રોબ્લેમ છે અથવા નેટવર્ક ઇસ્યુ છે? અસ્મિતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો, ભગીરથ રાજા વિશે કઈ ખ્યાલ છે થોડો ઘણો? નો? ચાલો. ભગીરથ, કેમ આજે મને આવું થાય છે કે તમને બધાને એવું થાય છે? હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. હા, મારું નેટવર્ક બરાબર છે ને? પ્રભુજી ઓછું છે બરાબર છે બધું, પ્રભુ. અહીંયા માઇક ચાલુ થઈ જાય છે, બીજું કઈ નહીં. હા નહીં નહીં, પ્રભુજી, તમારું હરે નેટવર્ક કૃષ્ણ. બરોબર છે. મારું નેટવર્ક બરોબર છે બરાબર છે. તમારું. તમને બધાને હું મ્યુટ કરી દઉં છું. જેમ હા જવાબ બોલવું હોય તમે હાથ ઊંચા કરજો, એ હા વધારે હા બેટર રહેશે, મને આજે એવું લાગે છે. હવે તમે લોકો તમારે જાતે માઇક નહીં ચાલુ કરી શકો, તમારે આન્સર આપવો હોય તો તમે રેસ કરજો હેન્ડ, જેવો નૈના માતાજી કર્યો ને એવી રીતના. નૈના માતાજી, તમે હવે માઇક ચાલુ કરો, બરાબર ને? શું કહેવા માંગો છો, બોલો. તમે, હું અહીંથી પરમિશન આપીશ ત્યારે માઇક ચાલુ કરી શકશો, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હમ. ભગીરથ છે એ ઈક્ષ્વાકુ વંશના રાજા દિલીપના પુત્ર હતા ઓકે. અને તેને કઠોર તપસ્યા કરેલી હતી દેવલોક ગંગાને ધરતી પર લાવવા માટે. હરે ખૂબ કૃષ્ણ. સરસ, બરાબર. પ્રભુ રામચંદ્રજીના પૂર્વજ રાજા ભગીરથ દ્વારા માં ગંગાજી અવતરિત થયા છે. બીજું, આ દિવસે ત્રેતાયુગની શરૂઆત થઈ છે એવું કહેવાય છે. અને આ જ દિવસે ભગવાનના પ્રિય ભક્ત સુદામાજીએ દ્વારિકાની મુલાકાત લીધી હતી. હમણાં આપણે દ્વારિકા ગયા હતા ને, બરાબર. તો દ્વારિકાથી આપણે સોમનાથ ગયા અને ત્યાં રસ્તામાં વચ્ચે પોરબંદર આવે, બરાબર. પોરબંદર છે એ ભગવાનના પ્રિય ભક્ત સુદામાજીનું, બરાબર, ઘર છે ત્યાં પોરબંદર. આજે પણ ત્યાં સુદામા કુટીર છે. ઓકે. અને આ દિવસે પાંડવો ભગવાન સૂર્યનારાયણ પાસેથી અક્ષય પાત્રની ભેટ મળી. આ જ દિવસે વ્યાસદેવજીએ મહાભારતની રચનાની શરૂઆત કરી હતી. અને કહેવાય કે દેવતાઓના ટ્રેઝરર, ખજાનચી કુબેરજી, એમને આજે માતા લક્ષ્મી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત થયા હતા અને ધન કુબેરની પદવી એને આજના દિવસે મળી હતી. અને એવું માનવામાં આવે છે કે આજના દિવસે જ માતા અન્નપૂર્ણા છે પ્રગટ થયા હતા. તો આવા અલગ અલગ 8, બરાબર, આજના દિવસના, બરાબર, ખાસ વિશિષ્ટ પ્રસંગો છે, બરાબર, કે આપણે જે ખાસ જાણવા જોઈએ, બરાબર. અને આ બધા જ ના કારણે આજનો દિવસ છે વિશેષ મહત્વ ધરાવે છે. આજના દિવસે તમે જોવો તો આંધ્રપ્રદેશની અંદર એક જગ્યા છે સિંહાચલ કરીને, ત્યાં ભગવાન નરસિંહદેવનું સુંદર મજાનું મંદિર છે. મોસ્ટ ઓફ ભગવાન નરસિંહદેવ આખા વર્ષમાં, બરાબર, જનરલી તમે જાઓ તો તમને દર્શન ના થાય, કારણ કે ચંદનનો લેપ કરેલો હોય છે. પણ એક અક્ષય તૃતીયાના દિવસે, બરાબર, એ ચંદનનો લેપ દૂર કરીને આજે અભિષેક કરવામાં આવે, એટલે આજના દિવસે એ ભગવાન નરસિંહદેવના મૂળ વિગ્રહના દર્શન લોકો કરી શકે. ક્યારેય ધારો કે જવાનું થાય આંધ્રપ્રદેશ સિંહાચલની અંદર, તો આજનો દિવસ એક નોટ કરી લેવો કે આજના દિવસે જાય તો શ્રી વિગ્રહના, ઓરિજિનલ શ્રી વિગ્રહના આપણને દર્શન થાય. કારણ કે નહીતર તો તમને ઉપર ચંદનનો ઘાટો લેપ કરેલો હોય તો ભગવાનના દર્શન નથી થતા, બરાબર. કારણ કે નરસિંહદેવ છે એ ખૂબ ગુસ્સામાં હોય છે, શાંત કરવા માટે એને ચંદનનો લેપ કરવામાં આવે. દર વર્ષે જગન્નાથપુરીમાં રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે, બરાબર.
અને એમાં જે તમને બધાને ખ્યાલ છે કે સુંદર મજાના 3 મોટા મોટા રથ બનાવવામાં આવે છે, બરાબર. જગન્નાથજી માટે, બલદેવજી માટે અને સુભદ્રાજી માટે, બરાબર. નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન. હવે આજના દિવસથી એ શરૂઆત થઈ જાય છે રથને બનાવવા માટે. જગન્નાથપુરીમાં આજ મોટો એક ઉત્સવ છે, બરાબર. બધા ભૂદેવો, બ્રાહ્મણો, બધા વૈષ્ણવો ભેગા થઈ અને આજે એ બધી પૂજા વિધિઓ ચાલુ કરે ને આજના દિવસથી એ ચાલુ કરશે, બરાબર. પછી તમને ખ્યાલ છે કે અષાઢી બીજના દિવસે, બરાબર, ભગવાન જગન્નાથજી નીકળશે આપણને બધાને દર્શન આપવા માટે. પણ એ રથ બનવાની શરૂઆત આજથી થઈ જાય છે, બરાબર. ક્ષીરચોર ગોપીનાથજીની કથા આપણે લીધી હતી ને, તમને લોકોને યાદ છે ને? આપણે જયારે મહાત્માની વ્યાખ્યા આવી અને ત્યારે ભગવાનના પ્રિય ભક્ત માધવેન્દ્રપુરી, બરાબર, તો આપણે વાત કરી હતી, બરાબર. તો આજના દિવસે એકચ્યુઅલી ત્યાં ચંદન, ખબર છે ને, રિટર્નમાં આવ્યા માધવેન્દ્રપુરી સાથે ચંદન ને કપૂર લઈને આવ્યા. પછી ભગવાન, બરાબર, એમને સ્વપ્નમાં આવીને કહે છે કે ભાઈ તમે છેક વૃંદાવન તો નહીં પહોંચી શકો, બહુ સમય લાગી જશે, તમે એક કામ કરો કે તમે ચંદન મને લગાડી દો, ગોપીનાથજીને. મારામાં ને ગોપીનાથજીમાં તફાવત નથી. તો આજના દિવસે ચંદનનો લેપ કરવામાં આવ્યો હતો, બરાબર, ને ભગવાન ગોપીનાથજીને. એટલે આજના દિવસથી ચંદન યાત્રાની પણ શરૂઆત થાય છે, બરાબર. બદ્રીનાથ માં ગંગોત્રી અને યમનોત્રી, જેમ ગઈકાલે બીના માતાજીએ કીધું હતું, બરાબર, કે આજના દિવસે મંદિરો, ખાસ તો 4 ધામમાંથી આપણા 2 ધામ ના દરવાજા આજથી ખુલે છે, ગંગોત્રી અને યમનોત્રી. આજના દિવસનું મહત્વ છે, બરાબર. કુંભકોણમ એટલે કે મંદિરોનું શહેર કહેવાય. 12 અલગ અલગ વિવિધ ભગવાન વિષ્ણુઓના મંદિરો ત્યાં આવેલા છે, બરાબર. તો એ જે જગ્યા છે, બરાબર, એમાં ખાસ તો પક્ષીઓના રાજા ખગેન્દ્ર. વૈદિક સાહિત્યમાં એવું કહેવામાં આવે છે ગરુડની જે 2 પાંખો ફફડે તો સામવેદના મંત્રો એમાંથી, બરાબર, ઉચ્ચારણ થતા હોય છે, બરાબર. તો આજના દિવસે ખાસ એના દર્શન થતા હોય છે. કુંભકર્ણમાં આજે લોકો વિશેષ ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે. અને બીજું, ઇસ્કોન માટે આજના દિવસનું એ પણ મહત્વ છે કે શિલ પ્રભુપાદે જયારે ઇસ્કોનની શરૂઆત, જયારે પ્રભુપાદે ભારતમાં પ્રચાર કરવાની શરૂઆત કરી, તો તમને બધાને ખ્યાલ છે કે 1953માં ઝાંસીમાં ઇસ્કોનની સૌ પ્રથમ શરૂઆત થઈ. આ એ જગ્યાનો ઓરિજિનલ ફોટો છે, આ એ ઓરિજિનલ જગ્યા છે કે જેમાં પ્રભુપાદે શરૂઆતમાં નામ આપ્યું હતું લીગ ઓફ ડિવોટીઝ, લીગ ઓફ ડિવોટીઝ. પછી પ્રભુપાદ અમેરિકા ગયા અને પછી એ નામ આપવામાં આવ્યું ઇસ્કોન. તો ઇસ્કોનની શરૂઆત ભારતમાં ઝાંસીમાં અને આપણા આચાર્ય પ્રભુપાદ દ્વારા થઈ આજના દિવસે. તો આ ખૂબ મહત્વનું છે. આજના દિવસે 5 વસ્તુ ખાસ કરવી જોઈએ એવું શાસ્ત્ર કહે છે. 5 વસ્તુ. 5માંથી એક તો આજે ભગવાન પરશુરામજી આજે પ્રગટ થયા છે. ભગવાન પરશુરામજીનો બને એટલો મહિમા ગાવો જોઈએ. નજીકમાં ક્યાંય મંદિર હોય તો દર્શન કરવા જોઈએ, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ અને ભગવાન પરશુરામજીને પ્રસન્નતા થાય એવું કાર્ય કરવું જોઈએ આજે આપણે. બીજું, આજના દિવસે ભગવદ ગીતાના 18 અધ્યાયનું પઠન કરવાની કોશિશ કરવી જોઈએ. ભગવાન પરશુરામ એનાથી ખૂબ પ્રસન્ન થશે, બરાબર. ભગવાન કૃષ્ણ ખૂબ પ્રસન્ન થશે તો ભગવદ ગીતાના 18 અધ્યાયનું પઠન કરો. આજનો દિવસ છે પૂર્વજોને અર્પણ કરવા માટેનો દિવસ છે. કાંઈ ને કાંઈ આપણા પૂર્વજો, બરાબર, એમના પૂર્વજન્મના કર્મના બળે કઈ ને કઈ અલગ અલગ યોનિઓમાં, બરાબર, અત્યારે ફરતા હોઈ શકે. તો એમનો ઉદ્ધાર કરવા માટે, એમને હેલ્પ કરવા માટે આપણી ફરજ બને કે આપણે એને, બરાબર, કઈ ને કઈ આજના દિવસે અર્પણ કરીએ, બરાબર. તો એ દુઃખોમાંથી બચાવવા માટે તમે એને કઈ ને કઈ ગૌ માતાની સેવા કરી શકો, બ્રાહ્મણોની સેવા કરી શકો, વૈષ્ણવની સેવા કરી શકો, મંદિર નિર્માણમાં યોગદાન આપી શકો છો. ઘણું બધું કરી શકાય છે, બરાબર. અને ડોનેશન નું આજના દિવસે ખૂબ જ મહત્વ છે, ચેરિટી, બરાબર. લોકો આજના દિવસે જનરલી સોનું ખરીદતા હોય છે અક્ષય તૃતીયાના દિવસે, બરાબર. આજે સોની બજારમાં બહુ મોટી ભીડ જોવા મળતી હોય છે. લોકો સોનું ખરીદી લાવે ને ઘરે રાખતા હોય. એકચ્યુઅલી ઓરિજિનલ કન્સેપ્ટ એવો છે કે આજના દિવસે આપણી પાસે હોય એ ભગવાનને અર્પણ કરવું જોઈએ, નહીં કે આપણે ખરીદી લાવીને આપણા ભોગ માટે એને એકત્રિત કરીએ, બરાબર. કામ, ક્રોધ અને લોભ નરકના 3 મુખ્ય દ્વાર કીધા છે. આજના દિવસે આપણે એ લોભ લઈ અને જો એકઠું કરવાની આપણે ભાવના રાખતા હોઈએ તો એ શાસ્ત્ર પ્રમાણિત વાત નથી. આજના દિવસે ભગવાનને આપણે અર્પણ કરવું જોઈએ એ વાત છે. બજારમાંથી સોનું ખરીદો, ભગવાનને અર્પણ કરો. સોનું ના ખરીદી શકાય, ચાંદી ખરીદો, ભગવાનને અર્પણ કરો. ના ખરીદી શકાય, તમે થોડા ઘણા, બરાબર, કહેવાય કે રોકડા પૈસા ભગવાનની સેવામાં લગાડી શકો. એ પણ ના લગાડી શકો તો સમય તો ભગવાનની સેવામાં જરૂર લગાડવો જોઈએ. આજના દિવસે ભગવાનનું નામ લેવું જોઈએ, ભગવાનના નામનો જપ, ભગવદ ગીતાનું પઠન પાઠન, આના માટે તમારે લોકોએ જરૂરથી સમય કાઢવો જોઈએ, બરાબર. તો બેસ્ટ ચેરિટી છે આજનો દિવસ જે છે તમારા માટે, આપણા બધા માટે,
ખૂબ મહત્વનો છે. તો તમારે કોઈને ઈચ્છા હોય આજના દિવસે કંઈ ને કંઈ આપણા મંદિરની અંદર અન્નદાનની સેવા છે, મંદિર નિર્માણ થઈ ગયું પણ હજી અંદર ઘણું બધું બાકી છે. ઇન્ટિરિયર બાજુમાં આપણી ગીતા કોલેજ બની રહી છે, આપણું ગૌશાળા બરાબર હજી ધીમે ધીમે આગળ વધી રહી છે. ઘણું બધું કાર્યક્રમ બાકી છે, ગેસ્ટ હાઉસ બની રહ્યા છે બધા માટે. તો તમે લોકો આમાંથી કંઈ પણ નાના મોટી સેવાઓ ત્યાં લઈ શકો છો. તમે લોકો જરૂરથી પ્રયત્ન કરજો અને એવું કઈ હોય તો અમને કોન્ટેક્ટ કરજો, અમે જરૂરથી તમારી મદદ કરીશું. બરાબર. સુંદર મજાનું આપણું મંદિર તમને લોકોને ખ્યાલ છે. આમાંથી ઘણા બધા લોકો આપણે ત્યાં જઈ આવ્યા છીએ. બરાબર ને? તો તમે જોવો કે આપણો બ્રહ્મચારી આશ્રમ રેડી થઈ ગયો ઓલમોસ્ટ. આપણે બધા ત્યાં જ પહેલી મંગલા આરતી કરી હતી આપણે ગયા હતા ત્યારે. બરાબર. સુંદર મજાનું નીચે એક હોલ તૈયાર થઈ ગયો છે, એસી આપણું ઓડિટોરિયમ. બરાબર. ભગવાન માટેનું શ્રી વિગ્રહ કક્ષ. બરાબર. અને ભગવાન માટે જ્યાં મંગલા આરતી કરી શકાય વિશાળ ટેમ્પલ હોલ તૈયાર થઈ ચુક્યો છે. બરાબર. પણ હવે આપણા ગેસ્ટ હાઉસ છે એ નિર્માણાધીન છે, હજી નિર્માણ ચાલુ છે. આપણું ગેસ્ટ હાઉસ બની રહ્યું છે. આપણા માટે એક સરસ મજાની ગીતા કોલેજ બની રહી છે. જોરદાર બિલ્ડિંગ છે, કોલેજનું બિલ્ડિંગ બની રહ્યું છે. રામેષ્ટા પ્રભુજીની ઈચ્છા એવી છે કે જેવી રીતના આપણે ઓનલાઈન કરી રહ્યા છીએ ને એવી જ રીતે આપણે ક્યારેક સમય મળે વેકેશનમાં કે એમ તો આપણે ઇસ્કોન મેંગલુરુ જઈએ. અને સુંદર જગ્યા છે, સમુદ્ર કિનારે. તમે જો આજુબાજુ જો કેટલી બધી ગ્રીનરી છે. જે લોકો ગયા છે લોકોને ખ્યાલ હશે. આજુબાજુમાં સુંદર ગ્રીનરી છે, સમુદ્ર કિનારો બહુ નજીક છે, બીચ નજીક છે અને બીચ પણ ખૂબ સારો છે, વિઝિટ કરવા જેવો છે. તો ક્યારેક સમય મળે તો આપણે બધા જઈશું વેકેશનમાં, 8-10 દિવસ ત્યાં રોકાઈએ. બરાબર. અને ગીતા કોલેજમાં ત્યાં નામનિષ્ઠા પ્રભુજીના મુખ્ય આજ લેવલ 1 નો કોર્સ આપણે કરીએ. બરાબર. તો એના માટે સરસ મજાનું કોલેજનું નિર્માણ થઈ રહ્યું છે. બરાબર. બીજું ત્યાં આપણું ફોરેસ્ટ, મિયાવાકી અર્બન ફોરેસ્ટ. બરાબર. એ સરસ મજાનું અત્યારે ઓલમોસ્ટ બની ગયું છે. અને અન્નદાન માટે કિચન. આપણે રોજ ત્યાં બધા જ લોકોને બરાબર અન્નદાનની સેવા કરીએ છીએ આજુબાજુમાં. બરાબર. ને આપણે ઇવન 3 ડીઓટી એવા છે જે એના માટે 100% ડેડિકેટેડ છે, સેવા આપી રહ્યા છે કિચનમાં. એટલે તમે અન્નદાન માટે સેવા આપી શકો છો, કિચન માટે સેવા, કારણ કે અન્નદાન મહાદાન છે ને. આપણે તો ગુજરાતી, સૌરાષ્ટ્ર એમાં ખાસ તો બરાબર. સૌરાષ્ટ્રમાં અન્નદાન બહુ મોખરે છે. તમે લગભગ જોયું હશે કે સૌરાષ્ટ્રમાં લગભગ 60-70 કિલોમીટર, 50 કિલોમીટરના અંતરે એકાદું તમને ક્યાંક અન્ન ક્ષેત્ર મળી જ જાય. બરાબર. કારણ કે આપણા ગુજરાતી સાધુ સંતો બરાબર એને ખબર છે કે પ્રસાદનું શું મહત્વ છે. તો આપણે બધાએ ખાસ અન્નદાન માટે, ગૌ માતા સેવા માટે સરસ નાની એવી ગૌશાળા અત્યારે આપણે નિર્માણ કરી છે. ધીમે ધીમે આપણે આને ડેવલપ કરતા જઈએ છીએ આગળ. બરાબર. તો જરૂરથી તમે લોકો આના માટે ડોનેશન કરવા માટે થોડું તૈયારી બતાવજો, જેથી આપણું સુંદર મજાનું મંદિર તૈયાર થઈ જાય. બરાબર. નાનામાં નાની સેવા 500 રૂપિયાની સેવા હોય છે, જેને સુદામા સેવા કહેવાય છે. અને દર મહિને એ 500 રૂપિયાની સેવા 12 મહિના સુધી કરવાની હોય છે. પછી આગળ કુર્મ સુદામા સેવા, વરાહ સુદામા સેવા, જેવી તમારી શક્તિ. એવું પણ નથી કે ભાઈ 12 મહિના સુધી કરવી જ. તમને એમ લાગે કે ભાઈ અમારી શક્તિ એક જ વખત કરવાની છે, એક જ વાર કરો. તમને એવું લાગે કે આટલાય અમારાથી ના થાય, નાનામાં નાની. કારણ કે દાન કરવાથી ધન શુદ્ધ થાય. બરાબર. અને જો તન, મન અને ધનથી દાન કરવું, એમાં સૌથી પહેલા ધનથી જ શરૂઆત થાય, પછી તનથી થાય, છેલ્લે મનથી થાય. બરાબર. સિક્વન્સ છે અને શુદ્ધિકરણની પ્રોસેસ છે. તમે લોકો જરૂર કરજો. બીજું, ઇસ્કોનની લાઈફ મેમ્બરશિપ બરાબર તમે લોકોએ ના લીધી હોય તો જરૂરથી લઈ લેજો. બરાબર. ભાગવતમનું સેટ એમાં તમારી સાથે આવશે. ગેસ્ટ હાઉસમાં તમે રોકાઈ શકશો ઇન્ટરનેશનલી, કોઈ પણ ગેસ્ટ હાઉસની અંદર ભક્તોનો સંગ મળશે તમને. અમારા લગભગ ઘણા બધા પાસે છે લાઈફ મેમ્બરશિપ, એ લઈ લો. બરાબર. ખૂબ કામનું છે. અને આના માટે તમારે ડોનેશન લિંક અહીંયા ઉપર આપેલી છે, અહીંયા કોન્ટેક આપેલા છે. 2 મહત્વના મોબાઈલ નંબર છે, તમે એવું હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર. આપણા ટેમ્પલના ઓથોરિટીઝના કોન્ટેક નંબર છે. તો જરૂરથી તમે ત્યાં કોન્ટેક કરીને ડોનેશન માટે બીજી ઇન્ક્વાયરી કરી શકો. અને બેંક ડિટેલ અહીંયા આપેલી છે. અને સાથે બહુ જ મહત્વની વસ્તુ એ છે કે ધ્યાન રાખજો કે બહુ બધા ફ્રોડ બરાબર આની પાછળ પડેલા છે. કારણ કે આપણું આ જે એસોસિએશન છે એ ઓલ ઓવર વર્લ્ડમાં ફેલાયેલું છે, નહીં કે ખાલી ગુજરાત, નહીં કે ખાલી ભારત. બરાબર. ઓલ ઓવર વિશ્વમાં આપણે ફેલાયેલા છીએ. ઘણા બધા એવા હેકર્સની નજર છે આપણી સંસ્થા ઉપર, આપણા વોટ્સએપના ગ્રુપ ઉપર. તો ઘણી વાર એ લોકો હેક કરી લે તમારા બધાના નંબર ઉપર, પછી પર્સનલી મેસેજ કરે કે ભાઈ અમે ઇસ્કોન મેંગલુરુથી તમને એપ્રોચ કરીએ છીએ, તમે ડોનેશન કરો. બરાબર. બિલકુલ ધ્યાન રાખજો, અમે ક્યારે તમને પર્સનલી મેસેજ કે કોલ કરતા નથી કે તમે ડોનેશન કરો. આજે અક્ષય તૃતીયા છે, દાનનું મહત્વ છે, એટલે મેં તમને દાનનું મહત્વ સમજાવવા માટે પીપીટી રન કરી છે. તમને બધાને ખ્યાલ છે 17 દિવસમાં આપણે દાનની ચર્ચા જ્યારે ભગવાને કીધું છે એ જ દિવસે કરી છે. બરાબર.
તો જરૂરથી તમે લોકો કરજો. મારી ફરજ છે કે તમને સાચો રસ્તો બતાવો, બરાબર. એટલા માટે મેં તમને આજે ગાઈડ કર્યું છે. જો તમારાથી જે કઈ શક્તિ બરાબર થાય એટલે તમે લોકો જરૂરથી પ્રયત્ન કરજો. ઓકે. આજનો અધ્યાય 17મા અધ્યાય તરફ આજે આપણે આગળ વધી રહ્યા છીએ અને ખૂબ મહત્વનો અધ્યાય છે. આજના અધ્યાયમાં મુખ્ય 5 વિષયો તરફ આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે. એક જ મિનિટ. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. ઓકે. તો આજનો જે અધ્યાય એમાં મુખ્ય 5 વિષય તરફ આપણે આગળ વધવું છે. ભગવાન જેમાં ચર્ચા કરે છે આજે, એમાં પહેલો વિષય છે શ્રદ્ધા, બીજો વિષય છે અન્ન, ત્રીજો વિષય છે યજ્ઞ, ચોથો તપ અને પાંચમો દાન. લેવલ 2 માં વિશેષ આપણે ઊંડાણપૂર્વક આ બધા વિષયો ઉપર ચર્ચા કરીશું. અહીંયા આપણે થોડું ઓવરવ્યૂ તરીકે જોવાની કોશિશ કરવાની છે, બરાબર. તો એમાં પહેલો વિષય શ્રદ્ધા. જેવી રીતના હવે કોઈ વ્યક્તિએ 14મો અધ્યાય એટેન્ડ ના કર્યો હોય, સુરક્ષા માતાજી, આરતી માતાજી, તમે લોકો હાજર છો? દેવેશ્વર પ્રભુ, આજના દિવસે કોઈ સુદામા સેવા કરી હોય અથવા ગઈકાલના દિવસે કોઈ સુદામા સેવા કરી હોય તો મને આ ક્લાસ પૂરો થયે મને એક રિમાઇન્ડ કરાવજો પ્લીઝ. બરાબર. એક હિરલ પટેલ માતાજીની કુર્મ સુદામા સેવા છે, મને જરૂર ક્લાસ પૂર્ણ થયે મને રિમાઇન્ડ કરાવજો. આપણે પ્રાર્થના કરીશું ભગવાન પાસે એમના માટે. ઓકે. હરે કૃષ્ણ. અચ્છા, તમે માઇક ચાલુ નહીં કરી શકતા હોય એવું છે, હરે પણ કોર્સ તો કૃષ્ણ. કરી શકે ને. હા, આરતી માતાજી. હા હા ઓકે. પ્રભુજી. હા, પ્લીઝ મને રિમાઇન્ડ કરાવજો ક્લાસ પૂર્ણ થયે હા તરત હા. જ. ઓકે. ઓકે હરે ઓકે. કૃષ્ણ. થેન્ક યુ. તો પેલો મહત્વનો જે વિષય આજનો છે એ શ્રદ્ધા. બરાબર. બહુ પ્રેક્ટિકલ ચેપ્ટર છે આ બધા, બરાબર. કે આપણે ક્યાં છીએ આપણને ખબર પડે ને. શ્રદ્ધા તો છે જ ભારતની અંદર, શ્રદ્ધાનો કોઈ તૂટો નથી. ભારતીય હોય ને શ્રદ્ધા ન હોય એવું તો બને નહીં. ક્યાંક ને ક્યાંક તો શ્રદ્ધા છે જ લોકોની, બરાબર ને. કોઈને શ્રદ્ધા પથ્થરમાં હોય, કોઈને જગ્યામાં હોય, કોઈને વ્યક્તિમાં હોય, કોઈને ક્યાંક સુરાપુરામાં હોય, કોઈને ક્યાંક ઝાડવામાં હોય. શ્રદ્ધા તો છે જ. પણ શું આ શ્રદ્ધા શાસ્ત્ર પ્રમાણેની શ્રદ્ધા છે? બરાબર. અર્જુન પ્રશ્ન પૂછે. તમે મને ગઈકાલે 2-3 દિવસ તમે કઈ ને કઈ પ્રશ્ન મને પૂછી રહ્યા છો. શોભના માતાજીનો એક પ્રશ્ન હતો શ્રદ્ધા રિલેટેડ. એની પહેલા એક પ્રશ્ન નરેન્દ્ર પ્રભુનો શ્રદ્ધા રિલેટેડ પ્રશ્ન હતો, બરાબર. કે ભાઈ અમે તો આ ઉપાસના કરીએ છીએ પ્રભુજી, તો હવે શું કરવું એમ. હવે એ ખરેખર એ પ્રશ્નનો જવાબ ભગવાન અહીંયા આપી રહ્યા છે. તમે વહેલો થોડો પ્રશ્ન પૂછ્યો હતો તો આપણે ત્યાં ચર્ચા કરી હતી, પણ ખરા અર્થમાં તમે આ શ્લોકોને સમજશો તો તમને ખ્યાલ આવી જશે, બરાબર, કે આપણી શ્રદ્ધા ક્યાં સ્થિર થવી જોઈએ. બરાબર. તો આપણે આપણા પોતાના જાતનું આત્મનિરીક્ષણ કરવા માટેનો આ અધ્યાય છે. બરાબર. અર્જુન બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન ભગવાનને પૂછે છે. યે શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય, કે જે શાસ્ત્ર વિધિના નિયમો ઉત્સૃજ્ય પાલન ના કરીને, અવગણીને, યજંતે શ્રદ્ધયાન્વિતા, યજંતે, બરાબર, એટલે પૂજા વિધિ તો કરે છે, યજન તો કરે છે, શ્રદ્ધાપૂર્વક એ કરે છે, પણ કેવી રીતના? તો કે શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય, શાસ્ત્ર પ્રમાણે નહીં. તેષામ નિષ્ઠા તુકા કૃષ્ણ, કે હે કૃષ્ણ, તો આની આ જે નિષ્ઠા જે છે, એની આ જે શ્રદ્ધાની અંદર એની જે નિષ્ઠા બને એ કઈ પ્રકારની કહેવાય? સત્વમાં હો રજસ તમઃ, સત્વ, રજ કે તમ, કઈ પ્રકારની શ્રદ્ધા છે? કારણ કે ભગવાને આગળ 3 પ્રકાર કીધા છે 14મા અધ્યાયમાં. સત્વગુણ, રજોગુણ, તમોગુણ. અને આપણે એ પણ ભણી ગયા છીએ ને કે સત્વગુણ સોનાની સાંકળ, રજોગુણ ચાંદીની સાંકળ, તમોગુણ લોખંડની સાંકળ. તો સત્વગુણી લોકો ભગવત ધામ જાય, સાચું ને કે ના જાય? જાય કે ના જાય? સત્વગુણી લોકો ભગવાનના ધામમાં, તમે હવે માઇક લગભગ ચાલુ કરી શકશો, મેં ઇનેબલ ના કર્યું છે. જાય, ઉચ્ચતર લોકમાં જાય. ઉચ્ચતર લોકમાં જાય. ઓકે. તો રજોગુણી લોકો ક્યાં જશે? અહીંયા ભૌતિક જગતમાં. અહીંયા રહેશે. અને તમોગુણી લોકો ક્યાં જશે? નિમ્નતર લોકમાં. હવે આ 3 વસ્તુ જો આપણા કન્સેપ્ટ ક્લિયર હોય તો આપણને આજનો અધ્યાય સમજાઈ જશે. કારણ કે આનો પાયો 14મા અધ્યાયમાં છે, બરાબર. હવે એ 14મા અધ્યાયમાં ભગવાને કીધું કે 3 ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એના ગુણ અને એ ગુણમાં મૃત્યુ થાય તો ક્યાં ગતિ થાય. હવે આજે જે 5 વિષયો ઉપર આપણે જે ચર્ચા કરવા માંગીએ છીએ, એ 5 વિષયોના સેમ 3 પ્રકાર છે. શ્રદ્ધા, અન્ન, યજ્ઞ, તપ અને દાન. આ પાંચેના કેટલા પ્રકાર? 3. સત્વગુણી, રજોગુણી, તમોગુણી. પણ તમે જોવા જાવ બીજા અધ્યાયની અંદર એક શ્લોક છે, ભગવાને અર્જુનને ત્યાં જ કીધું છે, ત્રૈગુણ્યા વિષયા વેદા નેત્રે ગુણ્યો ભવાર્જુન. હે અર્જુન, પ્રકૃતિના 3 ગુણોથી ઉપર ઉઠો.
ત્રણ ગુણોમાં નહીં, સત્વગુણમાં પણ નહીં, રજોગુણમાં પણ નહીં અને તમોગુણમાં પણ નહીં. શું કામ સત્વગુણ, રજોગુણ, તમોગુણમાં નહીં? તમે એનો જવાબ આપો. શું કામ નહીં? સત્વગુણમાં પણ નહીં, રજોગુણમાં પણ નહીં અને તમોગુણમાં પણ નહીં. આવું શું કામ કહે છે? પેલો હેન્ડરેસ જય કિશોરી માતાજી નો થયો છે. બોલો માતાજી, જય કિશોરી માતાજી, જવાબ આપો. હરે કૃષ્ણ પ્રભુજી. હેન્ડરેસ કરીને આન્સર આપવાની કોશિશ કરજો તો સરસ મજાનું આપણે બધા વચ્ચે સામંજસ્ય જળવાઈ રહેશે. હા, બોલો સતોગુણ બોલો. સોનાની સતોગુણ સોનાની સાંકળથી બાંધે છે, રજોગુણ ચાંદીની સાંકળથી બાંધે છે અને તમોગુણ છે એ લોખંડની સાંકળથી બાંધે છે. એટલે મૂળ તો આપણે આઈને બંધનમાં જ રહીએ છીએ. ઓકે, બંધનમાં રહીએ છીએ. હિરલ પટેલ માતાજી, શું વાંધો છે ભાઈ? સતોગુણ, રજોગુણ, તમોગુણ ની અંદર પ્રોબ્લેમ શું છે? હા, સતોગુણ ની અંદર મનુષ્ય સાત્વિક હોય છે, પરંતુ તે સુખ અને ભૌતિક સુખો અને આનંદથી ઘેરાયેલો હોવાથી પ્રભુની સમીપ જઈ નથી શકતો, રોકાઈ જાય છે અને એટલે સુખના બંધનથી બંધાયેલો રહે છે. રજોગુણમાં એની ઈચ્છાઓનો અંત નથી આવતો, તે વધુ ને વધુ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરતો રહે છે, એટલે તે પણ બંધનમાં રહે છે. અને તમોગુણમાં મનુષ્ય હંમેશા નિદ્રા, આળસ અને પ્રમાદમાં ઘેરાયેલો રહે છે, એટલે હંમેશા અધમ કાર્યોમાં જ રહે છે, એટલે પ્રભુથી દૂર રહે છે. પ્રભુજી, ઓકે, મતલબ સત્વગુણી લોકો, રજોગુણી લોકો અને તમોગુણી લોકો, ત્રણ પ્રકારના લોકો ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી. વિશાલ આહિર પ્રભુ, ડુ યુ વોન્ટ ટુ એડ સમથિંગ પ્રભુ? યસ પ્રભુ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ ચાલુ રહે છે. હા, બહુ મહત્વનો મુદ્દો છે ભાઈ. સત્વગુણમાં આવી જાવ, સત્વગુણી તમારી શ્રદ્ધા હોય, સત્વગુણી તમારો યજ્ઞ હોય, સત્વગુણી તમારું દાન હોય, સત્વગુણી તમારું અન્ન હોય, બધું જ સત્વગુણી છે. પણ પ્રોબ્લેમ તો, મૂળ મુદ્દો તો ત્યાં ફસાયેલો જ છે. કયો? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. એમાંથી તો અમે બહાર નથી નીકળી શકવાનું. મહેશ કાપડિયા પ્રભુ, તમે શું ઉમેરવા માંગો છો? ભૌતિક જગતનું જે બધુંપણું છે એ અસ્તિત્વમાં રહે છે જો તમે ત્રણેયમાંથી એકેમાં નીકળો નહીં. કેટલા કન્સેપ્ટ ક્લિયર છે, બરાબર? આમ જુઓ તમે, લેવલ 1, લેવલ 2 વારંવાર કરવાથી કે ભાઈ ઇવન સત્વગુણમાં હોય ને તોય ભૌતિક જગતનું બંધન તો રહે જ છે. તમે સમજો કે આ બહુ નાની વાત નથી. શું કામ હું તમને કહું છું? કારણ કે સમાજની અંદર જેટલી પણ સંસ્થાઓ તમે જોવો છો, બરાબર, એ બધી સંસ્થાઓ વ્યક્તિને તમોગુણમાંથી, રજોગુણમાંથી ઉપર ઉઠાડીને સત્વગુણ સુધી જ લઈ જાય છે. હું કોઈ સંસ્થાનું નામ નથી લેતો, પણ જેટલા મત અને પથ જે સમાજની અંદર જોવા મળે છે, 4 ઓરિજિનલ વૈષ્ણવ સંપ્રદાય સિવાયના, બહારથી તમને ખૂબ સારું લાગશે. વ્યસન ના કરતા હોય, ખોટું ના બોલતા હોય, આચાર વિચાર સારા હોય, નોનવેજ ના ખાતા હોય, કપડા જોવો તો એકદમ સાદા, જીવન જોવો તો એકદમ સાદું, બરાબર, વાણી વર્તન જોવો તો એકદમ સારા, બધું પરફેક્ટ, બરાબર. પણ મૂળ મુદ્દો ત્યાં ખોવાયેલો છે, બરાબર. કે બધું કરવા છતાંય, જેવી રીતના તમે હિરલ માતાજી, મહેશ કાપડિયા પ્રભુ, વિશાલ પ્રભુ, બરાબર, કે મૂળ મુદ્દો તો એક છે ને, કે આ બધું કરીને તો અહીંથી છૂટવાનું છે ને ભાઈ. જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી છૂટી અને અલ્ટિમેટલી જેને તમે મોક્ષ કહો છો અને જેને ભક્તો ભગવાનના શ્રી ચરણોમાં, બરાબર, સેવા પ્રાપ્ત કરવી, એ કહે છે. મૂળ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય તો આ છે ને, બરાબર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, બરાબર. તો ઇવન મોક્ષ પણ પ્રાપ્ત થઈ શકે નહીં, બરાબર. એટલા માટે આ પેલો કન્સેપ્ટ આપણે અહીંયા સમજી લેવો પડશે કે આ અધ્યાયની અંદર ભગવાન જે કઈ ચર્ચા કરશે એ ચર્ચા સત્વગુણ, રજોગુણ, તમોગુણ આ 3 પ્રકારને આધીન કરશે. પણ આપણે આમાંથી કયું કરવાનું છે? ધારો કે ભગવાન 3 પ્રકારની શ્રદ્ધા કહેશે, આપણી શ્રદ્ધા કઈ હોવી જોઈએ? રેઝ યોર હેન્ડ, બોલો. દીપ્તિપટ માતાજી, ભગવાન 3 પ્રકારની શ્રદ્ધા કહેશે, 3 પ્રકારના અન્ન કહેશે, 3 પ્રકારનો યજ્ઞ કહેશે, 3 પ્રકારના તપ કહેશે, 3 પ્રકારના દાન કહેશે. તમે કઈ પ્રકારનું કરશો આમાંથી? શુદ્ધ સત્વ અથવા ગુણાતીત અવસ્થામાં આ 4 વસ્તુ કરવી જોઈએ. હરે કૃષ્ણ. કન્સેપ્ટ ક્લિયર. ભગવાન 4થો પ્રકાર અહીં કહેશે નહીં તમને. ભગવાન 3 પ્રકાર બધાને સમજાવશે, પણ ભગવાન અધ્યાયના અંતે કન્ક્લુઝન આપી દેશે, બરાબર. અને આ અધ્યાયનું, બરાબર, કહેવાય કે પાયો એ તો ભગવાને બીજા અધ્યાયમાં જ નાખી દીધો, અર્જુનને એક જ શ્લોક કહીને, બરાબર. ભગવાને બીજા અધ્યાયમાં એક શ્લોક કહીને 14મા અધ્યાયનો છેદ ઉડાડી દીધો છે, 17મા અધ્યાયનો છેદ ઉડાડી દીધો છે. કઈ રીતે? ત્રૈગુણ્યા વિષયા વેદા નૈસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. હે અર્જુન, વેદોની અંદર પ્રકૃતિના 3 ગુણો વિશેની ચર્ચા છે અને તું આનાથી ઉપર ઉઠી જા. સત્વગુણમાં નહીં, રજોમાં નહીં, તમોમાં નહીં. મતલબ 14મા અધ્યાયમાં જે આપ્યું છે સમજવાનું છે. સત્વ, રજ, તમ સમજો, પણ એમાં પડવાનું નથી. 17મા અધ્યાયમાં સમજાવ્યું છે,
બરાબર. શ્રદ્ધા, અન્ન, યજ્ઞ, તપ, દાન. બરાબર. સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 પ્રકાર, પણ એકેય કરવાના નથી. આની ઉપર ઉઠવાનું છે. બરાબર. ગુણાતીત અવસ્થા. બરાબર. અર્જુનનો બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. સત્વગુણી શ્રદ્ધા, રજોગુણી શ્રદ્ધા કે તમોગુણી શ્રદ્ધા? પ્રભુ કઈ પ્રકારની શ્રદ્ધા કહેવાય, તમે કહો. કારણ કે અર્જુનને ખબર હતી કે આગળ આવા લોકો આવશે. બરાબર. આવા એવા લોકો આગળ આવશે કે કોઈ પણ ને ભગવાન બનાવી દેશે. ટેન્ડન્સી છે, જનરલ ટેન્ડન્સી છે માણસની ટેન્ડન્સી છે માણસને ભગવાન બનાવી દેવાની. થોડુંક કંઈક વધારે કંઈક આપણા કરતા સારું લાગે એટલે એ વ્યક્તિ આપણા માટે ભગવાન બની જાય. બરાબર ને? ક્રિકેટના ભગવાન કોણ? સચિન તેંડુલકર. અત્યારે કદાચ એમાં અપડેટ આવ્યું હશે, મહેન્દ્રસિંહ ધોની આવ્યા હોય, પછી કદાચ હવે વિરાટ કોહલી આવ્યા હોય, નવા કોઈ હોય તો મને ખબર નથી, પણ એ ભગવાનમાં અપડેટ આવતું જાય. બરાબર ને? તો તમે જો આજનો જે જનરેશન કઈ બાજુ જઈ રહી છે. કદાચ આ ફોટો બહુ જૂના છે, બરાબર, કારણ કે આમાં સચિન તેંડુલકર છે, આના પછી તો ઘણા બધા આવી ગયા. સચિનનો એવો ફોટો લોકોએ એડિટ કર્યો છે, જો કે ચતુર્ભુજ સ્વરૂપે વચ્ચે સચિન છે અને આજુબાજુમાં 10 અવતાર સચિન છે. નીચે આજની યુવા પેઢી છે અને હાથમાં બેનર લઈને ઉભી છે, સમથિંગ નેવર ચેન્જ, ક્રિકેટ સ્ટીલ અવર રિલિજન, તેંડુલકર સ્ટીલ અવર ગોડ. અમુક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી. ક્રિકેટ અમારો ધર્મ છે અને તેંડુલકર અમારા ભગવાન છે. આજની પેઢીને એ જ ખબર નથી કે ધર્મ એટલે શું. આજની પેઢીને એ જ ખબર નથી કે ભગવાન કોણ છે. બરાબર. અમસ્તા તો કઈ આપણા ઉપર 800 વર્ષ સુધી વિધર્મી લોકોએ રાજ કર્યું નથી, તમે સમજો. અમસ્તા કઈ 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા ઉપર રાજ નથી કર્યું. કારણ છે ને, આટલી મોટો ભારત દેશ છે, આટલી મોટી પોપ્યુલેશન છે, છતાંય બરાબર ટચુકડા એવો જે દેશ હોય વિધર્મી લોકોનો, અને ભારતમાં ઘૂસીને લોકોને આવીને મારી નાખે. બરાબર. અને એક સામાન્ય કાયદો આપણે સંસદ ભવનમાં પાસ કરાવવો હોય તો ગણતરી કરી લો કે એ કાયદાને પાસ કરાવવા માટેના જે તરફેણમાં જે વોટ પડે અને જે વિરોધમાં વોટ પડે એની સંખ્યા જુઓ. અને વિરોધમાં જે વોટ પડી રહ્યા છે કાયદોને પાસ કરાવવા માટે, એમાં કોણ છે? વિધર્મી લોકો છે કે હિન્દુ સનાતની પણ એમાં બેઠા છે? બરાબર. કેલ્ક્યુલેશન તો કરી દો. બરાબર. જે સાંસદોની સંખ્યા વિધર્મી લોકોની, મુસ્લિમ લોકોની ઓછી છે. બરાબર. પણ સામે વોટ તો વધારે પડી રહ્યા છે, તો એ વોટ આપી કોણ રહ્યું છે? હિન્દુ સનાતની ને. બરાબર. એટલે આપણામાં ભલે કદાચ આતંકી ના હોય, પણ આપણામાં ગદ્દારો વધારે છે ને. અત્યાર સુધી તમે જુઓ, હિસ્ટ્રીમાં તમે જુઓ, છત્રપતિ શિવાજી મહારાજ હોય, હમણાં તમે મૂવી જોઈ હતી ને સંભાજી મહારાજ વાળી, કે નથી જોઈ તમે લોકો? બરાબર. છાવા જોવા ગયા હતા ને સંભાજી મહારાજ. બરાબર. સંભાજી મહારાજ કઈ રીતના પકડાયા, કોના કારણે પકડાયા હતા? બરાબર. જો ને. બરાબર ને? કોણ હતું એ? આપણા જ છે ને. મૂળ મુદ્દો તો આ જ છે કે આપણને આપણા ધર્મ પ્રત્યે પ્રેમ નથી. આપણે આપણા ભગવાનને ઓળખતા નથી. આપણે ભગવદ્ ગીતા વાંચતા નથી. એના કારણે આપણા ઉપર કામ, ક્રોધ, લોભ સવાર થાય. અને લોભ એટલો સવાર થાય આપણા ઉપર કે ભલે ને આપણો દેશ ડૂબી જતો હોય તો વાંધો નથી, પણ મારો પર્સનલ સ્વાર્થ સાધવો જોઈએ. એ જ ચાલી રહ્યું છે ને અત્યારે. બાકી કોઈની તાકાત છે કે ભારત ઉપર કોઈ આવીને હુમલો કરી શકે કે ભારત ઉપર કોઈ રાજ કરી શકે? ઇઝ ઇટ પોસિબલ? મહાસત્તા છે. બરાબર. ખરેખર જોવા જઈએ તો એક જૂથ થાય સનાતનીઓ તો મહાસત્તા છે, પણ થવું મુશ્કેલ છે. શું કામ? કારણ કે ભગવદ્ ગીતા વાંચવી નથી. બરાબર. એટલા માટે. ઓકે. તો શ્રદ્ધા લોકોની અલગ અલગ સ્થિર થયેલી છે. જેમાં સચિનની વાત કરીએ તો અમિતાભ બચ્ચનના મંદિર છે. મુંબઈ જાઓ તમે, અમિતાભ બચ્ચન, લોકો હવે જે કે બોલિવૂડ ને બહુ માનતા હોય, અમિતાભ ને ભગવાન માને. અમિતાભનું મંદિર છે બચ્ચન ધામ કરીને. લોકો આરતી કરે છે. અમિતાભના જો જૂતા પણ છે. લોકો ત્યાં પણ જાય છે દર્શન કરવા માટે, અને એની સ્તુતિ પણ છે. જો આ બધા ઓરિજિનલ ફોટોસ લીધેલા છે. જય જય અમિતાભ સાય, કૃપા કરો હર પાર. બોલ, વિચારો તો ખરી કે લોકોની ચેતના, લોકોની શ્રદ્ધા. બરાબર. જય લલિતાના કેટલા બધા મંદિર છે સાઉથની અંદર. નરેન્દ્ર મોદીના મંદિર છે બાકી હોય તો. હવે લોકોની જનરલ ટેન્ડન્સી છે. રાવણના મંદિર તો કેટલાય બધા છે. રાવણના ભગત એટલા બધા છે. બરાબર. તો આ સમજવું પડશે ને કે આપણી શ્રદ્ધા ક્યાં સ્થિર છે. તો આ બધી શ્રદ્ધા તો આ બધી છે જ ને, પણ ક્યાં છે? ત્યારે ભગવાન કહે છે ત્રિવિધા ભવતી શ્રદ્ધા. અર્જુન તે પ્રશ્ન પૂછ્યો ને, તો 3 પ્રકારની શ્રદ્ધા હંમેશા લોકોને હોય છે. દેહી નામ સા સ્વભાવજા. બરાબર. કારણ કે આ શરીર ગ્રહણ કર્યું તો એનો સ્વભાવ પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે એને 3 પ્રકારની શ્રદ્ધા. કઈ કઈ ભગવાન? સાત્વિકી રાજસી ચેવ તામસી ચેતિ તામ શૃણુ.
અર્જુન તે કીધું એ પ્રમાણે સાત્વિક, રાસિક અને તામસિક 3 પ્રકારની ભૌતિક જગતમાં જેનો જન્મ થયો એની શ્રદ્ધા હંમેશા રહેવાની છે. તો ભગવાન હવે 3 પ્રકારની શ્રદ્ધા વિશે વિસ્તારપૂર્વક સમજાવે છે. આ જાણવું પડશે ને કે હું સત્વગુણમાં છું, રજોગુણમાં છું, તમોગુણમાં છું. મારી શ્રદ્ધા સત્વગુણમાં, રજોગુણમાં કે તમોગુણમાં. હું કાંઈ પણ એક્શન લઉં એની પહેલા તરત આપણને ખ્યાલ હોવો જોઈએ, અરે આ તો તમોગુણમાં છે, અરે આ તો રજોગુણમાં છે. અને આપણે જોઈ લીધું રજોગુણનું રિઝલ્ટ, તમોગુણનું રિઝલ્ટ આપણે તો જોઈ લીધું છે, ખબર છે ને. તો આપણે તરત આપણી જાતને ઇન્ટ્રોસ્પેક્ટ કરવી પડશે કે આ ખોટું છે, હું ખોટા રસ્તા ઉપર છું, બરાબર ને. કોણ શીખડાવશે? આપણે જાતે જ આપણે જાતને શીખડાવવું પડશે ને. ત્યારે ભગવાન 3 પ્રકારની શ્રદ્ધા વિશે કહે છે. ભરતપુત્ર પ્રકૃતિના વિભિન્ન જે ગુણો છે ને, મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા ધરાવે. પૂર્વ જન્મમાં જે પ્રમાણે કર્મ કર્યા હોય વ્યક્તિએ અને મૃત્યુ સમયની ઈચ્છા હોય એ મુજબ વ્યક્તિ આ જન્મની અંદર એક વિશેષ પ્રકારના ગુણ, વિશેષ પ્રકારની શ્રદ્ધા ધરાવતા લોકોની વચ્ચે એનો જન્મ થાય છે. બરાબર? વિશેષ પ્રકારની જગ્યા, વિશેષ પ્રકારના લોકો, વિશેષ પ્રકારનો ધર્મ, વિશેષ પ્રકારના સમુદાય, એક વિશેષ પ્રકારના શ્રદ્ધા ધરાવતા માતા પિતા, એવી શ્રદ્ધા ધરાવતા મિત્રો. આ બધી એક કેલ્ક્યુલેશન પરફેક્ટ ભગવાન દ્વારા, માયાદેવી દ્વારા બેસાડવામાં આવે છે. શું કામ? કારણ કે જીવની પોતાની પૂર્વજન્મની ઈચ્છા છે. કોઈ હિન્દુ સનાતન ધર્મમાં કોઈ વ્યક્તિનો જન્મ થયો હોય, બરાબર, બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હોય, હિન્દુ સનાતન ધર્મમાં એનો જન્મ થયો હોય, અને હવે એ વ્યક્તિ માંસાહાર કરવાની ઈચ્છા ધરાવતો હોય, માંસાહારના રસ્તે હોય, સનાતન ધર્મના વિરોધના રસ્તે હોય, બરાબર, ભગવદ્ ગીતા ભાગવતમના વિરોધના રસ્તા ઉપર હોય, અને આ જ ચેતના સાથે ક્યારે એ વ્યક્તિનું મૃત્યુ થાય, બરાબર, તો ભગવાન કહે તથાસ્તુ, તારી ઈચ્છા પૂર્ણ થાય દીકરા. બરાબર? કારણ કે ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે યમ યમ વાપી સ્મરણ ભાવમ, જે જે ઈચ્છા સાથે મૃત્યુ થશે ભાવને પામશો. બીજું ભગવાને એ પણ કીધું યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવમ ભજામ્યહમ, કે જેવી, બરાબર, જેવી ભાવનાથી તમે મારી સાથે એ રેસિપ્રોકેટ કરશો, ભગવાન કે એ પ્રમાણે હું તમારી ઈચ્છા પૂરી કરીશ. તો કોઈ એમ કે ના, હું ભલે સનાતન બ્રાહ્મણ નથી માનતો કૃષ્ણને, નથી માનતો ભગવદ્ ગીતાને, નથી માનતો સનાતન ધર્મને. હવે એ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે ભગવાન એવી જગ્યાએ એનો જન્મ અપાવે કે જ્યાં એને એ ફેસિલિટી મળે, કે જ્યાં એ સનાતન ધર્મનો વિરોધ કરી શકશે, ભગવાનનો વિરોધ કરી શકશે, ખુલ્લેઆમ માંસાહાર કરી શકશે. સમજ્યા તમે? જીવની પોતાની એક ઈચ્છા પૂર્ણ કરવા માટે જ માયાદેવી દ્વારા બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે. બરાબર? તો ભગવાન એ જ વસ્તુ કહી રહ્યા છે, સ્વયં અર્જિત કરેલા ગુણો છે, તમારી પોતાની કમાણી છે. તમે આજે કોઈ સારા વ્યક્તિ છો, તમે આજે કોઈ આતંકવાદી છો, તમે કોઈ ખરાબ વ્યક્તિ છો, તમે ગંજેડી છો, નશેડી છો કે ભગવાનનો ભક્ત છો, એ તમારી પોતાની કમાણી છે. મારી પોતાની કમાણી છે, આ જન્મની અને પૂર્વ જન્મની કમાણી છે. તો ભગવાન કહે છે સત્વગુણી લોકો કોની પૂજા કરે? તો ભગવાન કહે છે સત્વગુણી લોકો યજંતે સાત્વિકા દેવાન, દેવી દેવતાઓની પૂજા કોણ કરે? ભગવાન કહે સત્વગુણમાં હોય એવા લોકો દેવી દેવતાઓની પૂજા કરતા હોય છે. બરાબર? પછી આગળ કહે છે રજોગુણી મનુષ્યો તો કે રક્ષાંશી રાજસા, અસુરોની પૂજા કરે. બરાબર? અને પ્રેતાન ભૂત ગણાશ્ચ અન્ય યજંતે તામસા જના, તમોગુણી લોકો છે એ ભૂત પ્રેતની પૂજા કરે. બરાબર? તો દેવી દેવતાઓની પૂજા સમાજની અંદર આપણને જોવા મળે છે મોટા ભાગે, પણ આમ જોવા જોઈએ તો એ પણ સત્વગુણમાં રહીને પૂજા થતી નથી, કારણ કે એ પણ શાસ્ત્ર પ્રમાણેની પૂજા નથી. શાસ્ત્ર વિધિમ ઉત્સૃજ્ય, એટલે અર્જુને કીધું, પ્રશ્ન પૂછ્યો. તો ઇવન દેવી દેવતાઓની પૂજા પણ સત્વગુણમાં રહીને લોકો કરતા નથી. હવે બીજું આવે રજોગુણી લોકો, તો એ અસુરોની પૂજા કરે. તો આપણને એમ થાય કે અસુરોની પૂજા કેવી રીતના? અત્યારે કોણ અસુરોની પૂજા કરે? તો આપણે ગઈકાલનો અધ્યાય ભણી ગયા છે કે અસુરો એટલે એવું નહીં કે એની આંખ આમ લાલ હોય ને માથે 2 મોટા શિંગડા નીકળ્યા હોય અને દાંત આમ બહાર નીકળી ગયા હોય એને અસુર કહેવાય. આપણે ગઈકાલે વાત કરી લીધી છે કે અસુર તમારી બાજુમાં બેઠો હોય, સૂટ બૂટ ટાઈ પેન્ટ, બરાબર, કમ્પ્લીટ, તમે ઓળખી ના શકો, તમને એમ લાગે કોઈક મોટો ઓફિસર છે. બરાબર? તો અહીંયા દેવ અને અસુર એક ગુણથી ઓળખાય છે. તો કોઈ એવો વ્યક્તિ હોય કે જેનામાં આધ્યાત્મિકતાના નામે મીંડું હોય, શૂન્ય, બરાબર, દૈવી ગુણો એમાં કોઈ પણ પ્રકારના હોય નહીં, છતાં એવા વ્યક્તિને કોઈ ગુરુ માનતા હોય, એવા વ્યક્તિને કોઈ પોતાના, બરાબર ને, કે લીડર માનતા હોય, તો સમજવું કે આ વ્યક્તિની શ્રદ્ધા છે અસુરોમાં છે. ઘણા બધા લોકોની શ્રદ્ધા હમણાં આપણે જોયું ને બોલીવુડમાં, હોલીવુડમાં છે. હવે આ બોલીવુડ હોલીવુડ વાળા લોકો તમે જુઓ કે ગમે એટલું સારું કદાચ જીવન જીવતા હોય પોતાનું,
પણ બહાર પ્રચાર કરતા હોય ગુટકા, બરાબર, પછી ગેમ, જુગારની જે ગેમ છે, તો આ બધું કરતા હોય છે. અને એ લોકોને પૈસા મળે એના માટે એ લોકો ગમે તે કરવા માટે તૈયાર હોય છે. એનો ખાલી એક જ મતલબ છે, પૈસા. બરાબર. છતાં આવા લોકો જયારે બીમાર પડે તો હજારો લાખો લોકો એના માટે માનતા હોય છે. જો એક વસ્તુ તમે સમજજો કે શ્રદ્ધા એટલે એ નથી કે તમે સવારમાં તમારા ઘરમાં મંદિરમાં જઈ અને 5 મિનિટ દીવાબત્તી કરી લો છો. ઘણા લોકોને એમ થાય કે ના અમે તો માતાજીને માનીએ છીએ, અમે તો અમારા ઘરમાં લાલો છે, અમે રોજ સવારે મંદિરમાં જાય છીએ, લાલાને અમે દીવાબત્તી કરીએ છીએ, અમારી શ્રદ્ધા લાલામાં છે. નહીં, શ્રદ્ધા છે સૂક્ષ્મ વસ્તુ છે. શ્રદ્ધા છે ચેતનાની અંદર રહેલી વસ્તુ છે, કોન્શિયસનેસ. બરાબર. શ્રદ્ધા એટલે એ નથી કે તમે 5 મિનિટ જે દીવા અગરબત્તી કરી લીધી છે. શ્રદ્ધા એટલે એ છે કે 24 કલાક તમારા મનમાં શું રહે છે. ખરા અર્થમાં એ શ્રદ્ધા છે. 5 મિનિટ તમે મંદિરમાં જઈને માતાજીની સામે, કૃષ્ણની સામે, શિવજીની સામે કદાચ દીવાબત્તી કરી લીધા, પણ મંદિરની બહાર નીકળ્યા પછી આખો દિવસ તમને નથી માતાજી યાદ આવતા, કૃષ્ણ, શિવજી, દેવી દેવતા કોઈ યાદ નથી, મતલબ તમારી શ્રદ્ધા એનામાં નથી. ખરા અર્થમાં તમે જેનું સતત ચિંતન કરો ને એમાં તમારી શ્રદ્ધા છે. કારણ કે ચિંતન કરશો એ તમને મૃત્યુ સમય યાદ આવશે ને. 2 મિનિટ 5 મિનિટ દીવાબત્તી કરશો તો ઇવન તમે તમારી દેવી દેવતામાં શ્રદ્ધા હોય તો તમને એ પણ યાદ ના આવે. તમે જે આખો દિવસ જે કરો છો એ તમને યાદ આવશે ને. બરાબર. તો શ્રદ્ધા બહુ જ મહત્વનો વિષય અને સૂક્ષ્મ વિષય છે. અસુરોની પૂજા. તો આવા જે પાખંડી ગુરુઓ હોય એમાં જેની શ્રદ્ધાઓ સ્થિર હોય એ અસુરોની શ્રદ્ધા છે. બરાબર. કારણ કે શાસ્ત્ર કહે છે ગુરુ કોણ બની શકે. બરાબર. કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કેને નહીં, એ કૃષ્ણ તત્વ વેતા સહી ગુરુ હોય. ચૈતન્ય ચરિતામૃત પદ્મ પુરાણ ની અંદર સટકર્મો નિપુણો વિપ્રો મંત્ર તંત્ર વિશારદ અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ. બહુ ક્લિયર છે. પુરાણો વેદ વ્યાસજી દ્વારા અપાયેલા છે. બરાબર. વેદોને સમજાવવા માટે પુરવણી સ્વરૂપ જે આપવામાં આવ્યું શાસ્ત્ર એને કહેવાય પુરાણ. બરાબર. અને પુરાણને 5મો વેદ તરીકે શ્રીમદ ભાગવતમ સ્કંદ પહેલાની અંદર લખવામાં આવ્યું છે. કે પુરાણ, ઘણા બધા એમ કે પુરાણ છે વાર્તા છે. વાંચો તો સમજો, તમે સમજો તો ખબર પડશે. પુરાણને 5મો વેદ કહ્યો છે વેદ વ્યાસજીએ. વેદોને સમજવા માટે પુરાણ છે. બરાબર. તો સમજવું પડશે ને આપણે. આગળ અસુરોની પૂજા. એના પછી આવે તમોગુણી લોકો ભૂત પ્રેતની પૂજા કરે છે. તમોગુણી લોકો, તમને એમ થાય કે આજકાલ ભૂત પ્રેતની પૂજા કોણ કરતું હશે? હા, તમે જોવો ને, દિવાળી પહેલા કાળી ચૌદશ આવે, અમાસ આવે, એ રાત્રે સ્મશાનની આજુબાજુમાં આટો મારો, ઘણા તમને એવા અઘોરી એવા લોકો તમને જોવા મળશે કે જેની પૂજા મેલી વિદ્યા માટેની જે પૂજા છે, જાત જાતના અવાજો કરશે, જીવતા પક્ષીઓ ખાશે, આવું બધું હોય છે એની પૂજામાં. ઘણું બધું હોય છે. અઘોરી વિદ્યા પ્રાપ્ત કરવા માટે ઘણું બધું ઘોર તમોગુણની અંદર ગરકાવ થવું પડતું હોય છે. બરાબર. તો આ બધી પૂજા છે. તમને એમ લાગે કે આવું નથી, પણ સમાજની અંદર ઇવન પ્રવર્તમાન છે, અત્યારે પણ છે તમોગુણી. હવે તમે જોવો કે સતોગુણીમાં કોઈ દેવી દેવતાઓની ઇવન પૂજા કરતો હશે તો મૃત્યુ થાય તો ભગવત ધામ નહીં જાય. રજોગુણ તમોગુણ નું તો તમે ભૂલી જ જાઓ. તો આ થઈ ગઈ શ્રદ્ધા વાળો વિષય. બરાબર. તો ભગવાન આપણને બહુ ક્લિયરલી કહે છે કે આપણે કોની પૂજા કરવી જોઈએ. સત્વગુણમાં નહીં, રજોગુણમાં નહીં, તમોગુણમાં નહીં. આપણે 3 ગુણોથી ઉપર શુદ્ધ સત્વમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. ક્યાં લખ્યું છે? તો ભગવાને 9.25 કહ્યું છે. તમને એમ થાય કે આવું ક્યાં લખ્યું છે? દેવી દેવતાઓની પૂજા કરીએ શું વાંધો? ભગવાન પોતે કહે છે ને, યાંતિ દેવવ્રતા દેવાન, કે દેવી દેવતાઓની પૂજા કરશો તો એમના લોકમાં જશો, સ્વર્ગની અંદર. પિતૃની યાંતિ પિતૃવ્રતા, પિતૃઓની પૂજા કરશો તો પિતૃલોકમાં જશો. ભૂતાની યાંતિ ભૂતેજ્યા, કે આવા જે ભૂત જેવા લોકો છે, અસુર જે છે, આવા લોકોમાં પડશો તો ભૂતાની યાંતિ ભૂતેજ્યા. યાંતિ મધ્યાજીનો અપી મામ, મારી પાસે આવવું પડશે તો મને મારી પૂજા કરવી પડશે. કૃષ્ણ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. ઘણા બધા એમ કે ના ના ગમે એની પૂજા કરી લો, ભગવત ધામ જઈ લો. આની પહેલા તમે કોઈક એક પ્રશ્ન કર્યો તો પ્રભુજી ગમે એની પૂજા કરીએ તો કૃષ્ણની જ પૂજા છે. બરાબર ને? તો કૃષ્ણની અલગથી પૂજા નહીં, એવું છે જ નહીં. કૃષ્ણ ભગવદ્ ગીતામાં બહુ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરે છે, બિલકુલ ગુમાવી ફિરાવીને નહીં. એટલે તો ઘણા બધા લોકોને પચતી શું કામ નથી? એના કારણે નથી પચતી ને. શું કામ? લોકોને ઇન્ટરપ્રેટ કરવું પડે છે. સમજ્યા? ઇન્ટરપ્રેટ એટલે ખબર તમને કે ઇન્ટરપ્રેટ એટલે ઓરિજિનલ મતલબ હોય ને ઈ નહીં, પોતાનો મતલબ ઘુસેડવો પડે એની અંદર. તો ઘણા બધા સમાજની અંદર મત અને પથ છે, અલગ અલગ પ્રકારના લોકો છે.
ઇવન જ્ઞાની લોકો, યોગી લોકો, તપસ્વી લોકો, જ્ઞાની લોકો ભગવદ ગીતા તો બધાય વાંચે છે, બરાબર? તમે જોજો, ભગવદ ગીતા બધા વાંચશે, પણ બધા એ શ્લોકને ઇન્ટરપ્રેટ કરશે. ઇન્ટરપ્રેટ કે નહીં, આમાં મધ્યાજીનું અપી મામ કીધું ને, એ મામ કૃષ્ણ માટે નથી. અચ્છા, તો અહીં કૃષ્ણ તેમ કે છે મને નહીં, એ મને કે છે ને એ કૃષ્ણ માટે નહીં, એ તો એની અંદર રહેલું કાલ, એની અંદર રહેલું પરમાત્મા એના માટે કે છે. ભાઈ તને કેમ ખબર કે મામ કે છે એ અંદર રહેલું પરમાત્મા માટે કે છે? અને જો અંદર રહેલો પરમાત્મા માટે કે કાલ માટે કેવું હોય તો કૃષ્ણએ શું કામ પરમાત્મા કે કાલ ના લખે કે ના બોલે? સમજી શકાય એવું છે ને. તમને કેમ ખબર પડી આ વસ્તુ? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ ને કોઈ જયારે આવી રીતના ભગવદ ગીતા આપણને સમજાવે તો. કારણ કે ભગવદ ગીતા તો સ્ટ્રેટ ફોરવર્ડ છે, કમ્પ્લીટ છે, 1 to 1 ચર્ચા છે, સ્ટ્રેટ ફોરવર્ડ છે, બિલકુલ ઘુમાવી ફિરાવીને ભગવદ ગીતા ભગવાને કીધી નથી. પણ હવે લોકોને પોતાના રોટલા શેકવા હોય તો શ્લોકોને ઊંધા જતા કરવા પડે. ઊંધા જતા શ્લોકો કરીએ તો આપણી દુકાનો ચાલે. એટલે પ્રભુપાદ કહેતા કે જ્યારે કોઈ જો પ્રભુપાદની ભગવદ ગીતા કોઈ વાંચી લે ને, બરાબર, અને જો કોઈ વ્યક્તિ બરાબર સમજી લે ને, તો આ જેટલી પણ દુકાન ને હાટડીઓ જે ખુલી ગઈ છે ને, સંપ્રદાયના નામે, મતના નામે, પથના નામે, બરાબર, આ સર્વોપરી છે ને ઓલા સર્વોપરી છે ને, આ બધી દુકાન બંધ થઈ જાય. પ્રભુપાદ બહુ ક્લિયરલી કહેતા બધી દુકાન. અને સેમ વસ્તુ ખાલી પ્રભુપાદે કીધું છે એવું નથી. શંકરાચાર્યનું ગીતા મહાત્મય વાંચી લો. આદિ શંકરાચાર્યજી ગીતા મહાત્માની અંદર કહે છે, બરાબર, એક શાસ્ત્ર એકો શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ, કે દેવકી પુત્ર કૃષ્ણએ જે ગીત ગાયું છે ભગવદ ગીતા, એક શાસ્ત્ર બરાબર પૂરતું છે. બહુ ક્લિયર છે આપણું સનાતન ધર્મ. પણ લોકો, આવા પાખંડીઓ લોકો આવશે, આપણને ગોટે ચડાવશે. એટલે આ અધ્યાયમાં સૌથી મહત્વનો મુદ્દો શ્રદ્ધા ત્યાં સ્થિર આપણી હશે. કારણ કે તમે ગમે એટલું કરી લેશો ને, સત્વગુણમાં તમે આવી જાઓ, ખોટું ના બોલો, જુગાર ના રમો, વ્યસન ના કરો, બધું સાદું જીવન, સાદા કપડા, સારા આચાર વિચાર, બધું પરફેક્ટ, સરસ મજાની માતાજીઓની પૂજા, બધું તમે પરફેક્ટ કરી રહ્યા છો, ખોટું નથી બોલતા, તમે કોઈ પશુ પક્ષીઓને, કોઈ જીવને સુદ્ધા હેરાન નથી કરતા, તમે પ્યોર વેજીટેરિયન છો અને તમે સત્વગુણમાં છો, મૃત્યુ થશે તો શું થશે? મૃત્યુ થશે તો કદાચ બહુમાં બહુ કળિયુગની અંદર અઘરું છે ઇવન ઉપરના લોકમાં જવું. કારણ કે સત્વગુણ પણ રજોગુણ તમોગુણ થી કળિયુગમાં હંમેશા દૂષિત રહે છે, બરાબર, હંમેશા દૂષિત રહે છે. તો ઇવન ઉપરના લોકમાં કદાચ કોઈ પ્રયત્ન કરી લે તો કદાચ ઉપરના લોકમાં જાય. ઉપરના લોકમાં જાય તો ફાયદો શું ભાઈ? વિશાલ પ્રભુ ઉપરના લોકમાં કોઈ જશે સત્વગુણમાં રહે, આખી જિંદગી કાઢી નાખશે, 60 વર્ષ 70 વર્ષ, અને ઉપરના લોકમાં ગયા સ્વર્ગમાં, તો ફાયદો શું છે અને ગેરફાયદો શું છે? પ્રભુ પુણ્ય કર્મો નષ્ટ થાય, પૂરા થશે એટલે પાછા નીચે. બરાબર ને? ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, કે જેવું તમારું પુણ્ય કર્મનું ભાથું પૂરું થયું, તમને ત્યાંથી ધક્કો મારીને કાઢી નાખવામાં આવશે, જવા દો. જેવી રીતના અમેરિકામાં ગયા હોય ને વિઝા પૂરા થાય ને, બરાબર, ત્યાં બરાબર પોલીસ ગોતતી આવે, બરાબર, દંડા મારીને કાઢે. અત્યારે આપણે ગુજરાતમાંથી કેટલા નથી દંડા મારીને કાઢતા, બરાબર? તો આ જ છે, ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. અરે સત્વગુણમાં આખી જિંદગી જીવન કરશો શું? દંડા મારીને પાછા અહીંયા જ મોકલવામાં આવશે. તો આ મુદ્દો હતો શ્રદ્ધા. બીજો મુદ્દો છે અન્ન. ભગવાન કેટલા આપણા ઉપર કૃપાળુ છે. ઘણા બધા એમ કે ભગવદ ગીતાની અંદર બહુ હાયર ફિલોસોફી હોય છે. ના, ભગવાન કૃષ્ણ છે ઇવન એકદમ ડાઉન ટુ અર્થ જઈને તમને ડાયટ પ્લાન સમજાવે છે કે તમારે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. આની આ વસ્તુ સાલ હોસ્પિટલ, વોકાડ હોસ્પિટલમાં જાઓ અને કહો કે ભાઈ મારે શું જમવું જોઈએ, મને ડાયટ સમજાવો કે જેનાથી હું હેલ્ધી રહી શકું, આવો મને ડાયટ આપો, બરાબર? તો ત્યાં ડાયટિશિયન તમારી પાસે 1000 રૂપિયા કન્સલ્ટિંગ લઈને પછી તમને સમજાવે. અરે 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ ભગવદ ગીતામાં આપ્યું છે શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ, બરાબર? સત્વગુણ માં રહેલો ખોરાક કેવો હોય, બરાબર? તો ભગવાન કહે છે આયુષ્ય વધારનાર હોય. ઘી, ગોળ, બરાબર, પીઝા બર્ગર થી તો આયુષ્ય વધશે નહીં, તમે લોકો સમજી શકો છો. મેગીના લોંદા ખાવાથી તો આયુષ્ય વધારનાર હોય, જીવન શુદ્ધ કરનાર હોય. જીવન એટલે ચેતનાને શુદ્ધ કરે, તમારા વિચારોને શુદ્ધ કરે, તમને બળ આપે, બરાબર? તમારું સ્વાસ્થ્ય, ઇમ્યુનિટી સુધારે. ઇમ્યુનિટી વિશે તો આપણે કોરોનામાં બહુ ભરપૂર ભણી ગયા છીએ ને. આપણે બધા ઉકાળા પીતા થઈ ગયા હતા કોરોનામાં, ફ્રૂટ ખાતા થઈ ગયા હતા, ઉકાળેલું પાણી પીતા આપણે બધા થઈ ગયા હતા, લીલોતરી શાકભાજી ખાતા થઈ ગયા હતા આપણે, બરાબર ને? ખબર પડી ગઈ હતી ને કોરોનામાં શું ખાવું જોઈએ, શેનાથી આપણી ઇમ્યુનિટી વધશે, કઈ પ્રકારના ફ્રૂટ થી વધશે, બધી ખબર પડી ગઈ હતી ને. સ્વાસ્થ્ય સુખ આપનારું, તૃપ્તિ આપનારું હોય આવું અન્ન,
જે રસયુક્ત હોય, ટેસ્ટી હોય, સ્નિગ્ધ, સ્નિગ્ધ એટલે ઘી, માખણ, છાશ, પોષણ કરનારું હોય, તમારું બોડીને પોષણ કરે, નહીં કે ખાલી જીભનો ટેસ્ટ પૂરો કરે, બરાબર, તથા હૃદયને ભાવે એવું હોય. હૃદયને ભાવે એટલે ખાધા પછી ગિલ્ટી ના થાય, એને કહેવાય હૃદયને ભાવે એવું. તો આ સત્વગુણી છે. આ અન્ન કેવું છે? નીચે ફોટામાં જોવો છો એ સત્વગુણી. પણ હું એમ કહું છું ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુ કે આપણે તો ભગવાન ના પાડે છે કે સત્વગુણી ખોરાક પણ નહીં, આપણે તો આના ઉપરનું એક લેવલ વિચારવાનું છે. આમાં શું ફેરફાર કરશો તો ભગવાન કહે છે એ પ્રમાણનું તમે અન્ન લઈ શકો. હવે એ કહો ધર્મેન્દ્ર પ્રભુ, બોલો હરે કૃષ્ણ, આમાં શું ફેરફાર કરવો પડશે? બોલો 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 બોલો. ઈઝી છે, તમને આવડે છે, મને ખબર છે. બોલો. ગોટાળે ના ચડો, ગોટાળે ના ચડો, મને ખબર છે તમે રોજ કરો છો. આ જે ખોરાક તમે નીચે જોવો છો આમાં આપણે શું ફેરફાર કરશું તો આ ભગવાનને પ્રસન્ન થશે અને એ આપણે ખાઈએ વૈષ્ણવો. હવે 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 યાદ કરો થોડું. તુલસી પત્ર ભગવાનને અર્પણ કરી ભગવાનને દીધું. ભોગ લગાડવાનો. હા, સિમ્પલ વસ્તુ છે, આમાં ક્યાં ગોટાળે ચડવાનું છે ધર્મેન્દ્ર પ્રભુ? તમે રોજ કરો છો આ વસ્તુ. આ સત્વગુણમાં છે આ ખોરાક, અને આની અંદર જયારે તમે તુલસી પત્ર ઉમેરવામાં આવે, બરાબર. હવે આ જુઓ, આપણે આ ખાઈએ છીએ, હવે આ ફોટો જુઓ, બરાબર છે. તુલસી પત્ર મૂકી દો, ભગવાનને અર્પણ કરી દો, ભગવાનને ભોગ લાગી જાય અને પછી એ પ્રસાદ સ્વરૂપે આપણે ગ્રહણ કરીએ છીએ. તો આગળનો જે ફોટામાં તું આ ખોરાક સત્વગુણમાં અને અહીંયા છે શુદ્ધ સત્વમાં છે, અથવા તો ગુણાતીત અવસ્થામાં. અને આનું કોઈ કર્મ ફળ લાગતું નથી, પણ ઇવન સત્વગુણમાં લીધેલા ખોરાકનું પણ કર્મ ફળ લાગે છે, કારણ કે આ યજ્ઞ અર્થાત નથી. ત્રીજા અધ્યાયમાં આપણે ભણી ગયા યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન, કે જે ભગવાનની પ્રસન્નતા માટેનું હોય. યજ્ઞ એટલે ઓફરિંગ કરવું, ભગવાનને ભોગ લગાડવો, કે જે વસ્તુનું ઓફરિંગ ભોગ ભગવાનને નથી લાગ્યું, બધી જ વસ્તુની અંદર કર્મનું ફળ બંધન પ્રાપ્ત થાય છે. ભલે ને ખૂબ સારું લાગે, સત્વગુણમાં લાગે, પણ આની અંદર ભલે આમાં કોઈ નોનવેજ નથી, કોઈ જીવની હત્યા આની અંદર નથી થઈ, આ જે તમે પ્લેટ નીચે જોઈ રહ્યા છો એમાં, છતાં પણ આ પાપથી પ્રભાવિત છે, બરાબર. એટલા માટે વૈષ્ણવો એ પણ નથી ખાતા, વૈષ્ણવો આ ખાય છે કે જે સંપૂર્ણપણે પાપથી પ્રભાવિત નથી, કમ્પ્લીટલી નથી, બરાબર. ભગવાનને આશીર્વાદ સ્વરૂપ છે. ઓકે, તો ભગવાનને ભોગ લગાડીને જમવું જોઈએ. બહુ મહત્વની વસ્તુ છે ખોરાક, કારણ કે આપણે જે કઈ ખાઈએ ને 3 ભાગમાં વેચાઈ જાય. મોટો ભાગ તો મળ બને, થોડો ભાગ આપણા હાડકા, લોહી, માંસ બને, પણ એક સૂક્ષ્મ ભાગ છે કે જેના દ્વારા આપણી ચેતના નું ડેવલપમેન્ટ થાય છે, જેને સ્પિરિચ્યુઅલ સેલ કહેવામાં આવે છે. જેવું ખાશો, ગુજરાતીમાં તો કહેવત નથી, જેવો અન્ન એવો ઓડકાર. આપણે પીઝા બર્ગર ખાવા હોય તો પછી આપણું શરીર એ પીઝા બર્ગર જેવું થાય. પછી આપણે સવારમાં ભલે ને જીમના આપણે આટા મારતા હોય ગમે એટલું જીમમાં જઈએ, પણ ઘરે આવીને ખોરાકમાં જ પરિવર્તન ના કરીએ તો કોઈ મતલબ રહેતો નથી, બરાબર. ભગવાનને ભોગ લગાડવા માટેની વાત આવી, તો ભગવાનને ભોગ તૈયાર કરવા માટે ઘણું બધું ધ્યાન રાખવું પડે. સભાનતા પૂર્વક ભગવાન માટે બનાવવું જોઈએ. જેટલા વૈષ્ણવો બનાવે છે લોકોને ખ્યાલ છે, બરાબર, કે મારા ઠાકોરજી માટે બનાવવાનું છે. ખૂબ સાવચેતી પૂર્વક પ્રેમ અને પ્રેમ સાથે ભગવાનને ઓફર કરવાનું છે, પ્રેમ સાથે, યોગ્ય મૂડમાં. એવું નહીં કે ભગવાને કીધું છે કે મને ઓફર કરો એટલે હું પાપ લઈ લઉં અને પછી તમે ખાઈ લ્યો, તમને પાપ ના લાગે, એ ભાવથી નહીં. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પરેચ્છતિ. ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક ભગવાનને પ્લેટ મૂકો, બરાબર. તમને કોઈ મંત્ર આવડે કે ના આવડે, હરે કૃષ્ણ મહામંત્ર તો આવડે છે ને, હરે કૃષ્ણ મહામંત્ર બોલો. ભગવાન તમારા ઘરમાં ઠાકોરજી બિરાજમાન હોય, ખૂબ ભાવપૂર્વક, પ્રેમપૂર્વક કહો, ભગવાન હું મંત્ર તંત્ર બહુ જાણતો નથી, હરે કૃષ્ણ મહામંત્ર એક આવડે છે, બરાબર, અને એ તમે સ્વીકારજો, બરાબર. ખૂબ પ્રેમપૂર્વક તમને જમાડું છું, તમે જમજો, બરાબર. એક 15 વર્ષના બાળકને જમતા જેટલો સમય લાગે એટલા સમય માટે ભગવાનને આપવું જોઈએ, ઓફર કરવું જોઈએ, પ્લેટ રાખવી જોઈએ. એવું નહીં કે ત્યાં પ્લેટ મૂકી દીધી, ડિંગ 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 ડિંગ, પડદો બંધ, બહાર જતા રહ્યા. હવે કઈ યાદ નથી ભોગ લગાડ્યો તો, બીજા કઈ કામમાં બીજી થઈ ગયા. અડધી કલાક પછી યાદ આવ્યું, ભોગ લગાડ્યો, વળી દોડીને ગયા, ડિંગ 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 ડિંગ, પ્લેટ કાઢી લીધી. હવે એ કઈ ફિલ્ટર નું મશીન નથી કે ભગવાન છે ફિલ્ટર નું મશીન છે, ત્યાં મૂકી દીધું, પાપ બધા લઈ લીધા, ફિલ્ટર થઈ ગયું અને લઈ આવ્યા ઘરમાં ખાઈ લીધું. ના, ભાવગ્રાહી જનાર્દન. સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારો ભાવ.
ભગવાન સાથેનો તમારો પ્રેમ. બરાબર. તો યોગ્ય મૂડ અને પ્રસાદનું હંમેશા સન્માન કરવું જોઈએ. તમે જો ધીમે ધીમે પરિવર્તન આવશે. બરાબર. આજે તમને કદાચ થોડું શાકમાં મીઠું ઓછું પડી જાય, બરાબર, તોય તમે ગુસ્સે થઈ જતા હશો. આજે મીઠું નથી નાખ્યું શાકની અંદર, મોડું થયું છે, તીખું થયું છે. પણ એક વખત તમે ભગવાનની ભક્તિ કરો અને ભગવાનના ભક્ત બની જાઓ, પછી તમારી એ કમ્પ્લેન જતી રહેશે. શું કામ? કારણ કે તમને ખબર પડી જશે કે ભાઈ હું તો સર્વન્ટ છું, મારા સ્વામી તો કૃષ્ણ છે, અને મીઠું ઓછું હતું તોય મારા સ્વામીએ જમી લીધું, એને તો ભોગ લાગી ગયો. તો હું કઈ ખેતની મૂલી છું, હું આમાં કમ્પ્લેન કરું? મીઠું ઓછું છે, તીખું છે, મોડું છે, ખાટું છે, મારા પ્રભુએ જમી લીધું, બરાબર, તો હું કેવી રીતના કમ્પ્લેન કરી શકું? આ ભાવ એક સમયે આપણને આવે તો આનાથી ઘરના બધા કલશ, જે કહેવાય ને કલહ, તમે જે કહો, ખતમ થઈ જાય. ત્યારે કોઈ વ્યક્તિ ખરેખર ભગવાનનો ભક્ત બને ને, પતિ પત્નીના સંબંધો સુધરી જાય, ઘર પરિવારની વચ્ચેના સંબંધો એકદમ સુધરી જાય. બરાબર. એકદમ સારું જીવન એ લોકો જીવવા લાગે. કોઈ એકાબીજા પ્રત્યેની નિંદા, ટીકા, ઈર્ષા બધું ખતમ થઈ જાય. બરાબર. નાની નાની વાતમાં ગુસ્સો જનરલી અત્યારે થતો હોય, તરત ક્ષમા ભાવના આવે. બરાબર. આ છે. આ તો ખાલી એક પ્રસાદની હું તમને વાત કરું, બધી વસ્તુમાં આવે. ઓકે. તો આ થઈ ગયું સત્વગુણ, અને એની ઉપર આવે શુદ્ધ સત્વ ગુણાતીત અવસ્થા. પણ આપણને ભાવે રજોગુણી ખોરાક, તો ભગવાન કે ના ખાવું જોઈએ. બહુ કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું, બળતરા કરે એવું અન્ન ન ખવાય. આપણને તો આવું જ ભાવે ને. ચાઇનીઝ, પંજાબી, પનીર તુફાની, પછી પનીર કોલ્હાપુરી, નહીં વેજ કોલ્હાપુરી. ખબર છે ને, સૌથી તીખા શાક પંજાબીની અંદર, સૌથી તીખા. હજી તીખું. પાણીપુરી ખાવા ગયા હોય તો ઓલા પાણીપુરી વાળા પાણી કે ભાઈ હજી આમાં થોડુંક તીખું નાખ, લાલ ચટણી નાખાની અંદર. છેલ્લે પાણીપુરી ખાઈને પછી કે વાટકામાં થોડીક ઓલી આપતું, બરાબર, છેલ્લે એ ગડગડ. ઓલો 5 દિવસથી નાયો ના હોય, બરાબર, એમાં જ એના હાથ ધોવાનો બધો કાર્યક્રમ આખો દિવસ હાલતો હોય, મોઢે અડાડીને, આંખે અડાડીને, તમે સમજી જાઓ. પછી એ બધો કાર્યક્રમ આખો દી એમાં જ હાલતો હોય. કે એ કઈ વારંવાર કઈ ડેટોલ થી હાથ ના ધોવા જાય. સારા માણસોને હેન્ડ વોશ કરવાની હેબિટ નથી હોતી, એજ્યુકેટ લોકોને ઇવન. તો તમને શું લાગે છે કે આ લોકોને એ બધી હેબિટ હશે? કે આખો દિવસ અહીંયા કે પરસેવો લુવે, વળી ડેટોલ થી હાથ ધોવે, માથે અડે હાથ ધોવે? ઇઝ ઇટ પોસિબલ? પ્રેક્ટિકલી પોસિબલ નથી. પોસિબલ ના જમવું જોઈએ આવા લોકોના હાથનું. આપણે ટોટલ રજોગુણી ખોરાક છે, ટોટલ ઘોર તમોગુણી ખોરાક છે. બરાબર. ને આવો ખોરાક લેશો તો શું મળશે તમને? દુઃખ, શોક, રોગ મળશે. પછી અમારા જેવા ડોક્ટરોના દવાખાના ધમધમાટ ચાલે. ભગવાન તો ના પાડે છે, પણ ના જ માનવું હોય તો શું થાય? ભગવાન તો કે છે કે વધારે પડતું કડવું, ખાટું જે લોકો વધારે ખાય, ચામડીના રોગો થાય. ખારું વધારે ખાય, બીપી વધારે રહે, સ્કિનના રોગો થાય. ગરમ વધારે ખાવાથી મોઢાની ચામડી, બરાબર, એમાં ફાઇબ્રોસિસ થતા આગળ જતા કેન્સર થાય. વધારે પડતું તીખું ખાવાથી આંતરડામાં ચાંદા થાય, અલ્સર થાય, મરડો થાય. લુખું અને બળતરા કરનારા ખોરાકથી હાઇપર એસિડિટી જેવા ઘણા બધા બીમારીઓ થાય. ભગવાન આ એક શ્લોકની અંદર કેટલું બધું સમજાવી રહ્યા છે. બરાબર. હવે આની આ વસ્તુ ડોક્ટરો પૈસા લઈને તમને કહે છે, સેમ વસ્તુ ભગવાન આ મફતમાં કહે છે. બરાબર ને? તો સુધારવો પડે. રજોગુણી ખોરાક બંધ કરો, સત્વગુણમાં એટલીસ્ટ આવો, સત્વગુણમાંથી પછી શુદ્ધ સત્વમાં આવો. ઘોર તમોગુણી ખોરાક કોને કહેવાય? 3 કલાકથી વધારે જૂનું જે હોય, રાંધેલું, ના ખાવું જોઈએ. આપણને ઘણી વાર હેબિટ હોય ને, બપોરનું સાંજે, સાંજનું સવારે, સવારનું બપોરે. ખાસ તો માતાજીઓને વધારે હેબિટ હોય આવી, નાખી દેવું પોસાય નહીં. બરાબર ને? બપોરનું ફ્રીજમાં નાખી દે, સાંજે ખાઈને, સાંજનું ફ્રીજમાં નાખી દે, સવારે ખાઈને, સવારનું ફ્રીજમાં નાખી દે, બપોરે ખાઈને. એમને રોટેશન હાલતું હોય. બપોરે ભાત બનાવ્યા હોય, બરાબર, એ ફ્રીજમાં નાખીને સાંજે પાછા એના પુલાવ બની જાય ગરમા ગરમ કરીને. મૂળ તો એનું બપોરનું જ હોય, થોડુંક હળદર મીઠું નાખીને હલાવીને એના પુલાવ બની જાય. એ બધું હાલતું હોય રોટેશનમાં એમનું. સવારે પાછા એની ભાત કે ખીચડી વધે તેના પાછા થેપલા બની જતા હોય. ભગવાન કે ના ખવાય, વાસી છે, અનહેલ્ધી વસ્તુ છે. 3 કલાકથી વધારે. ઘણાને પ્રશ્ન થાય કે અમે તો નોકરી કરતા હોય, 6 કલાક અમારે, બરાબર, 8 કલાકે જમવાનું મેળ પડે. તો એનો રસ્તો છે કે સત્વગુણીમાં ખોરાક બનાવીને ભગવાનને ભોગ લગાડી દો. પછી તમે એની અવધિ જે બગડી જવાની જે સમય મર્યાદા મુજબ મેક્સિમમ ત્યાં સુધી ખાઈ શકો. બરાબર. બાકી તો 3 કલાક મેક્સિમમ. યાત યામમ ગત રસમ, સ્વાદહીન ના ખાવું જોઈએ. પૂતી પર્યુષિતમ ચયત. ઘણા બધા એમ કે ડુંગળી લસણ વાળું ખાવાનું તમે ના પાડો છો. ક્યાં લખ્યું છે? પૂતી પર્યુષિતમ ચ. બગડેલું હોય અને બીજું દુર્ગંધ મારતું હોય. ડુંગળી ખાવાથી દુર્ગંધ ના આવે, શરીરમાંથી સુગંધ આવે. લસણ ખાવાથી દુર્ગંધ આવે કે સુગંધ આવે? એ તો બહુ પ્રેક્ટિકલ. બરાબર. બધાને પોતપોતાનો અનુભવ છે. ડુંગળી ખાધા પછી મોઢામાં કેવી સ્મેલ આવે, કોઈને ના ગમે, બાજુ બેઠા હોય તો ના ગમે.
તો ભગવાન કે એવો ખોરાક ના ખાવો જોઈએ, એઠું ના ખાવું જોઈએ, અસ્પૃશ્ય વર્ષોનું બનેલું ના ખાવું જોઈએ. આ તમોગુણી લોકોના ખોરાક છે. અને આ ખોરાકની અંદર તમોગુણ હોવાના કારણે એ ખોરાક જ્યારે તમે લો ત્યારે તમારી ચેતના તમોગુણી થાય છે. એટલા માટે જે તમોગુણી લોકોનો ખોરાક જોવો તમે, નોનવેજ, માંસરસ, બહુ તીખું, બહુ તળેલું, હોટેલનું ફૂડ, આવું એ લોકોને બહુ ગમશે. બરાબર. સાધુ સંતોનો ખોરાક તમે જો, વૈષ્ણવોનો ખોરાક તમે જો, બરાબર. બને ત્યાં સુધી મોસ્ટલી શુદ્ધ ભક્તો, ભગવાનના ભક્તો ક્યારેય બહારનું હોટલનું ના ગમે. બરાબર. ઇવન પેલાના સમયના બ્રાહ્મણો, તમને લોકોને યાદ હોય તો બ્રાહ્મણો હંમેશા કોઈની ઘરે જતા ને, કે ફરજિયાતે જવાનું થાય ને, તો એ બ્રાહ્મણ જાતે જ બનાવે, પોતે જ બનાવે, પોતે બનાવે, ભગવાનને ઓફર કરે અને પછી પોતે ખાય. મેં આવા બ્રાહ્મણ જોયા છે. તમે જોયા હોય કે નહીં મને ખ્યાલ નથી, પણ ઇવન આપણી ઘરે આવે ને તો આપણે એમ કે ભાઈ કાચી વસ્તુ બધી અમને આપી દેજો. હા, બરાબર. અમારે બહુ વર્ષો પહેલા અમારી ઘરે અમારા દાદા, બરાબર, એમના એક મિત્ર હતા, બ્રાહ્મણ હતા, ને અમારા ઘરે આવતા. બે પાકા ભાઈબંધ, મારા દાદા અને એ, બરાબર. તો એ આવતા તો બરાબર એને ઘરનો એક ખૂણો જુદો આપી દેવાનો, બરાબર. અને એ એનું પોતાનું ત્યાં જ બનાવે, ત્યાં પછી કોઈ એન્ટર નહીં થવાનું. એ પોતે બનાવે, ભગવાનને ઓફર કરશે, બરાબર. પછી પ્રસાદ સ્વરૂપે બધાને આપે થોડું થોડું, અને ઈ પોતે જ જમે. આપણું બનાવેલું પણ ના જમે. શું કામ? કારણ કે એને ખબર છે કે ખોરાક બહુ મહત્વનો પાર્ટ છે આપણા ચેતનાને ડેવલપ કરવા માટે. એટલે ધ્યાન ત્યાં ગમે ત્યાં નહીં ખાવાનું. પછી આપણે એમ કે પ્રભુજી હું તો 16 માળા કરવું છું, મારે 3 વર્ષ થઈ ગયા પણ મારે સુધારો નથી આવતો. પ્રભુજી મારા 5 વર્ષ થઈ ગયા, હું 16 માળા કરું, મંગલા આરતી કરું, પણ ભાઈ તું બપોરે બરાબર હોટલનું, હાનને હોટલનું, બરાબર મહિનામાં 5 વાર હોટલનું આપણે દાબીએ છીએ, બરાબર. તો આ બધી વસ્તુ મેટર કરે છે તમારી ચેતનાને શુદ્ધ કરવા માટે. એક બાજુ તમે કપડાને સાફ કરો છો બ્રશ મારીને, અને બીજી બાજુથી તમે અંદર કાદવ અંદર નાખતા જાઓ છો, થોડો 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 થોડો. તો બ્રશ મારો છો, કાદવ નાખો છો, બ્રશ મારો છો, કાદવ નાખો છો, તો અલ્ટિમેટલી તો કપડું ગંદુ ને ગંદુ રહે છે. એટલે ઘણી વખત આપણે પ્રશ્ન થાય કે પ્રભુજી ભક્તિમાં 5 વર્ષ થઈ ગયા, પ્રભુજી ભક્તિમાં 10 વર્ષ થઈ ગયા, કેમ સુધારો નથી આવતો, કેમ મારું મન કૃષ્ણમાં નથી લાગતું? પણ તમે વિચાર્યું તમારું અન્ન કયા ગુણમાં છે, તમારું દાન કયા ગુણમાં છે, તમારો યજ્ઞ, તમારું ઓફરિંગ, તમારું કર્મ, તમારી દિનચર્યા કયા ગુણમાં છે? તો પેલા આને તમે આત્મનિરીક્ષણ કરો, એક ચાર્ટ બનાવો કે ક્યાં શું ખૂટે છે. અને એકવાર આ તમે આખા દિવસ સવારથી ઉઠીને રાત્રે, ઉઠવું કોના માટે ઉઠું છું, શું છું કોના માટે શું છું, હું આખા દિવસમાં કેટલી વાર જમું છું, શું જમું છું, અને ક્યારે જમું છું, કેવું જમું છું, એકવાર જુઓ તમે. તમને ઓટોમેટિક તમારા પ્રશ્નના જવાબ મળશે કે બીજા લોકો ભક્તિમાં આટલા બધા ઉન્નત થઈ શકે, હું કેમ નથી થઈ શકતો? જવાબ તમારે પોતાની પાસે છે. આ અધ્યાયની અંદર એટલું બધું ડેપ્થમાં ભગવાન સમજાવે છે આપણને. ઓકે, તો જે તમે ખાશો એવા તમે છો. સત્વગુણી હશો, સાત્વિક ગુણમાં આવશો, રજોગુણી રજોગુણ, તમોગુણી તમોગુણમાં. આના પછી આવે યજ્ઞ, બરાબર. ત્રીજો મહત્વનો વિષય યજ્ઞ, એટલે ઓફરિંગ. ભગવાનની પ્રસન્નતા માટે કઈ પણ કર્મ કરવું એને યજ્ઞ કહેવામાં આવે છે. બીજું એક ઓલો યજ્ઞ તો છે જ, સ્વાહા, એ પણ યજ્ઞ છે જ. યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી યજ્ઞ છે. તો ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવેલું કર્મ એક તો એ શાસ્ત્ર પ્રમાણે હોવું જોઈએ, અને બીજું સમજીને, બરાબર. અને હરે કૃષ્ણ, બોલો. તો હે લઈ આવો. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે. ફળની આશા ના હોય, શાસ્ત્ર વિધિ પ્રમાણે હોય, સાત્વિક છે. પણ આનાથી ઉપર પણ છે શુદ્ધ સત્વમાં યજ્ઞ, જે યજ્ઞ નામ જપ યજ્ઞ. શ્રીલ પ્રભુપાદજી અમેરિકા ગયા, બરાબર. હવે ત્યાં ક્યાં બરાબર પ્રભુપાદજીના બ્લડ રિલેશનમાં કોઈ હતું, બરાબર. બધા જ હિપીઝ, બરાબર. એવા લોકો માટે પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે રોજ 25 લોકોનું જમવાનું બનાવતા, એવરી ડે. આજે આપણી ઘરે કોક બરાબર મહેમાન આવી જાય ને 5 દિવસ, બરાબર, તો તમને બધાને ખબર છે કે આપણાથી સહન ના થાય. ઇવન આપણા રિલેટિવ હોય તો આપણે એમ કે ના ના હવે કેટલાય દી મારે રસોઈ બનાવવાની આ બધા માટે, બરાબર, આપણા સહન ના થાય. પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા, અને એવા લોકો માટે એને રોજ રસોઈ બનાવી. રસોઈ એટલે તમે એનું મેનુ છે. પ્રભુપાદ લીલામૃત વાંચો તમને ખબર પડે. રસોઈ એટલે એવું નહીં કે ખાલી પુલાવ વઘારીને આપી દીધા, કે ખાલી પૌવા બટેટા બનાવીને આપી દીધા. ના, એની અંદર પૂરી છે, એની અંદર સ્વીટ છે, એની અંદર ફરસાણ છે, 2 પ્રકારના શાક છે. પ્રભુપાદ એટલું બનાવતા બધા માટે રોજ, બરાબર. કારણ કે એ યજ્ઞ છે. ભગવાનને ઓફરિંગ કરી અને બધાને ખવડાવવું. કારણ કે પ્રભુપાદને વિશ્વાસ હતો ભગવાનના પ્રસાદ ઉપર, ભગવાનના નામ ઉપર, ભગવદ્ ગીતા ઉપર, ભાગવતમ ઉપર. પ્રભુપાદને ખબર હતી હું કાંઈ કરી શકવાનું નથી. એટલે તો જે ભજન લખે છે પ્રભુપાદ ત્યાં ઉતર્યા, બરાબર.
તો એમાં બહુ ક્લિયરલી પ્રભુપાદ કહે છે કે નચાવો, હું તો તમારી કઠપુતળી છું, નચાવો નચાવો, તમારે જેમ નચાવો એમ નચાવો. બરાબર, ક્લિયર કન્સેપ્ટ, ક્લિયર છે એકદમ. બરાબર, આ યજ્ઞ છે. પણ જે કોઈ વ્યક્તિ દુનિયાવી લાભ માટે કરતો હોય, ગર્વ ખાતર કરતો હોય, આ રજોગુણી છે. બરાબર, ઘણા બધા યજ્ઞ કરતા હોય, ઓફરિંગ કરતા હોય, નવચંડી યજ્ઞ કરતા હોય, કઈ ને કઈ યજ્ઞ કરતા હોય. તેના માટે તો કે ભાઈ ઓલાએ કર્યું છે ને મારે કરવું છે, મારે દેખાડી દેવું છે કે એના કરતા હું સારું કરી શકું છું. તો આ બરાબર, તો આ છે સન્માન પામવા માટે કરાતું હોય, માન સન્માન, આ રજોગુણી છે. અને રજોગુણી નું તમને ફળ ખબર છે, કારણ કે ફળની ચર્ચા આપણે કરી ગયા છે 14 અધ્યાયમાં. હવે તમોગુણમાં યજ્ઞ થાય એમાં શાસ્ત્રો અરે કઈ લેવા દેવા નથી. બરાબર, પ્રસાદ વેચવાનો નહીં, વેદ મંત્રોનું ઉચ્ચારણ ન હોય, બ્રાહ્મણોને દક્ષિણા ના હોય, શ્રદ્ધા ન, આ તામસી યજ્ઞ છે. આજે આવા તામસી યજ્ઞ ખાસ તમને જોવા મળશે લગ્નની અંદર. બરાબર, લગ્નની અંદર બરાબર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનું આહવાન કરવામાં આવે. ભૂદેવ છે એ યજ્ઞ વેદી ઉપર બરાબર યજ્ઞ કરે તો ભગવાનને આહવાન કરે. હવે એ યજ્ઞ વેદીની અંદર આપણે બધા બૂટ ચપ્પલ પહેરીને આટા મારતા હોય આજુબાજુ. બરાબર, વરવધુ જયારે ફેરા ફરતા હોય ત્યારે પ્લાસ્ટિકના કાગળિયા આપણે બધા ઉડાડતા હોય ફટાકડા સ્વરૂપે, અને એ બધું પ્લાસ્ટિક યજ્ઞના કુંડમાં બધું પડતું હોય. બરાબર, તમને શું લાગે કે એ યજ્ઞના કુંડમાં એવો પ્લાસ્ટિક ને હળી ગયેલો કચરો પડતો હોય અને દેવતાઓ એ તમે આપેલું જે આહુતિ ને સ્વીકાર કરશે? તમારા ને મારા ખાવાની પ્લેટમાં એક વાળ પડે ને તો આપણે ઘણીવાર ઊભા થઈ જઈએ છીએ, નથી ઊભા થઈ જતા કે ભાઈ નહીં બીજી પ્લેટ આપ. તમારે ને મારે પ્લેટમાં કોઈક આપને પીરસ્યું હોય, બરાબર, અને એની અંદર કચરો પડે તો આપણે ઊભા થઈ જાય, બીજી પ્લેટ લાવ. બરાબર, પ્લેટ ગંદી હોય તો આપણે કઈ પ્લેટ ધોઈને આપ, ભાઈ આમાં હું નહીં જમું. અને એ યજ્ઞ કુંડ છે એના દ્વારા દેવી દેવતાઓ ગ્રહણ કરે છે. બરાબર, અને એ કુંડની હાલત તમે જો, પ્લાસ્ટિક, કચરો, લગ્નમાં ખાસ ઓલા કેમિકલના ફુવારાઓ આ બધા થતા હોય, બધું એમાં પડતું હોય. શું કામ અત્યારે દાંપત્ય જીવન નથી સુખમય એટલું નીવડતું? શું કામ નથી ટકતું? કારણ કે એનો જે આધાર જે છે આપણા વૈદિક મંત્રોચ્ચાર, આધાર યજ્ઞ એ દૂષિત થઈ ગયા છે. તો આવા જે યજ્ઞ જે છે તમોગુણી છે. કોઈ વ્યક્તિ આવા યજ્ઞ તો અસુરોય કરતા હતા. તમે જે ફોટો જોવો છો ને ભસ્માસુર, આ લોકો યજ્ઞ કરી જાણતા હતા, પણ એ તમોગુણમાં યજ્ઞ હતો. કોઈ મતલબ નથી અલ્ટિમેટલી. બરાબર, એના પછી આવે તપ. તપમાં પેલા શરીરનું તપ, મનનું તપ, વાણીનું તપ. શરીરનું તપ એટલે બ્રાહ્મણોની સેવા, પરમેશ્વર ભગવાનની સેવા, ગુરુ માતા પિતાની સેવા પૂજા કરવી જોઈએ. બરાબર, જો તમે તમારા દીકરા દીકરીને વૈષ્ણવ બનાવો તો તમારે વૃદ્ધાશ્રમના દરવાજા જોવા પડે નહીં, કારણ કે ભગવાન પોતે કહે છે માતા પિતાની પૂજા કરવી. બરાબર, સાચો વૈષ્ણવ હોય માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકશે નહીં. પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસાનું પાલન આ શરીરના તપ છે, કરવા જોઈએ. દંડવત પ્રણામ શરીરનું તપ છે. બરાબર, વાણીનું તપ સત્ય, પ્રિય લાગે એવું, હિતાવ, બીજાને હેરાન ના કરે, ઉદ્વેગ ના પ્રમાણે આવું બોલવું જોઈએ. અને વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ, રોજ ભગવદ્ ગીતા ભાગવતમ વાંચવું જોઈએ. વાણીનું તપ છે, કરવું જોઈએ આપણે. મનનું સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ, જીવનની સુધી આ મનના તપ છે. બરાબર, પણ આ ત્રણેયને ફરીથી 3 કેટેગરીમાં વેચવામાં આવે છે: સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક શાસ્ત્ર પ્રમાણે છે, ફરજ સમજીને કરવામાં આવે છે, પણ એનાથી ઉપર છે શુદ્ધ સત્વમાં છે, તેમાં ભગવાનની પ્રસન્નતા, વૃંદાવન પરિક્રમા, ગોવર્ધન પરિક્રમા, માયાપુર પરિક્રમા, એકાદશીની તપશ્ચર્યા શુદ્ધ સત્વની અંદર છે. બરાબર, બાકી દંભપૂર્વક દેખાડો કરવા માટે ઘણા લોકો તપ કરતા હોય છે. ઇવન ઘણા સાધુ સંતો દેખાડો કરવા માટે કરતા હોય, પૂજા પામવા માટે, હું જ ભગવાન છું, હું તપ કરી શકું છું. કેટલા લોકો હાર પહેરાવે ને ઘણું બધું કરે, ભગવાન સાઈડલાઈન હોય એમાં. તો આવી જે તપશ્ચર્યા જે છે રજોગુણ છે, અને એનું કોઈ ફળ અલ્ટિમેટલી પ્રાપ્ત ના થાય. અને તમોગુણની અંદર, તમોગુણ તો બીજાને હેરાન કરવા માટે. રાવણ તપશ્ચર્યા કરતો હતો, કુંભકર્ણે કરી હતી, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, આ બધા એક્સપર્ટ હતા તપશ્ચર્યા કરવા માટેના. બરાબર, પણ એ તપશ્ચર્યાનું અલ્ટિમેટલી કોઈ ફળ એમને મળ્યું નહીં. શું કામ? કારણ કે તપ હતું એનું ઘોર તમોગુણની અંદર. બરાબર, આના પછીનો જે મુદ્દો આવે દાન, આપણા બધાનો ફેવરિટ મુદ્દો. સૌથી વધારે તમારા બધાના પ્રશ્ન આના ઉપર હોય છે, કારણ કે તપશ્ચર્યા નહીં તો બધું આપણે બહુ ફાવે નહીં, પણ આપણે દાન કરી જાય ગુજરાતીઓ થોડું થોડું, એટલે આપણા પ્રશ્ન આના ઉપર વધારે હોય. દાન 3 પ્રકારના: સત્વગુણ, રજોગુણ, તમોગુણ. બરાબર, કર્તવ્ય સમજીને કરવું, કોઈ બદલાની આશા વગર કરવું, યોગ્ય સ્થાન, યોગ્ય સમય, યોગ્ય વ્યક્તિ. યોગ્ય સમય આજે છે અક્ષય તૃતીયા. યોગ્ય સ્થાન છે રાધા કૃષ્ણનું મંદિર. સ્કંદ પુરાણની અંદર 3 જગ્યાએ દાન કરવાનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું, જેની અંદર એક વૈષ્ણવ, એક બ્રાહ્મણ અને એક મંદિર. બરાબર, શ્રી વિષ્ણુ મંદિર. બરાબર,
રામચંદ્રજીનું મંદિર હોય, લક્ષ્મીનારાયણનું મંદિર હોય, એમાં દાન કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે શાસ્ત્રની અંદર. સુપાત્ર વ્યક્તિ બ્રહ્મચારી, બરાબર. આપણા મંદિરની અંદર ઘણા બધા બ્રહ્મચારી છે. હિઝ ગ્રેસ નામનિષ્ઠા પ્રભુ પોતે નૈષ્ટિક બ્રહ્મચારી છે, બરાબર. તો યોગ્ય વ્યક્તિ, યોગ્ય આજનો સમય, યોગ્ય સ્થાન, કોઈ આશા વગર, પણ આ બધા કરતા પણ ઉપર કે એની અંદર તમે ભગવાનને ઇન્વોલ્વ કરો, તો આ દાન છે શુદ્ધ સત્વમાં થઈ જશે, ગુણાતીત અવસ્થામાં થઈ જશે. તો આજનો સમય છે ગુણાતીત અવસ્થામાં દાન કરવું, ભગવદ્ ગીતા આપવું, ભાગવતમ આપવું. બલિ મહારાજે કર્યું હતું ને ભગવાનની પ્રસન્નતા માટે. આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી કરવી જોઈએ. વાસ્તવિક દાન તો એ છે. બાકી ખોરાક, કપડા, પૈસા ગમે એટલું આપીશું, એનાથી તમે અલ્ટિમેટલી કોઈને સંતોષ નહીં કરી શકો. ખોરાક આપશો તો એક ટાઈમનું કદાચ એનું બરાબર ને જમવાનું પ્રાપ્ત થઈ જાય, પણ બીજા ટાઈમે વ્યક્તિ ભૂખ્યો રહેશે. પણ એ વ્યક્તિને ભગવાનનો ભક્ત બનાવી દો ને, બરાબર. ભગવાન હંમેશા એના ભક્તોની બરાબર ટેક કેર કરે છે. ઓકે, આગળ જે દાન બદલાની ભાવના, કર્મ ફળની ઈચ્છાથી, નામ અરજી પૂર્વક. આપણે જોયું છે કોરોનામાં વ્યક્તિ ₹1.5 માસ્ક પહેરાવે, ફોટો પાડે, માસ્ક પહેરાવતા હોય એવો, ઇન્સ્ટાગ્રામમાં મૂકશે, ફેસબુકમાં મૂકશે. આજે ઘણી બધી હોસ્પિટલોની અંદર તમે જુઓ, ઘણા લોકો, એનજીઓ ઓર્ગેનાઇઝેશન બરાબર જે હોય છે, સેવાભાવી સંસ્થાઓ દાન કરતી હોય છે, બરાબર. માતા, પ્રેગ્નન્ટ લેડી હોય, ઘણા બધાને કેળા આપવા જતા હોય. હવે એક કેળું આપતા હોય, આ બાજુ કે 10 જણા એ બરાબર હાથ રાખ્યો હોય એક કેળામાં, સામે ઓલી જે હોય બરાબર પ્રેગ્નન્ટ લેડી ત્યાંથી કેળું લેતી હોય અને પછી ફોટો પાડે. એક આપવા વાળા 10 જણા હોય, હાથમાં એક કેળું હોય, 2 કેળા હોય, લેવા વાળી એક પ્રેગ્નન્ટ લેડી હોય, પછી ફોટો મૂકે ન્યુઝપેપરમાં, સેવાભાવી સંસ્થા ફલાણું ઢીકણું, બરાબર. તો આ જે દાનની ભાવના છે એકચ્યુઅલી આ રજોગુણી દાન છે. તો ગમે એટલું કદાચ આવા એનજીઓ સાથે આપણે જોડાયેલા રહીએ કે આવું દાન કરીએ તો શું નહીં કરવાનું દાન? આ લોકો કરે છે ખોટું છે? ખોટું છે, પણ ભાવના ખોટી છે. કરવાનું તો છે. યજ્ઞ, દાન, તપ ક્યારેય છોડવાના નથી, ભગવાન કહેશે 18મા અધ્યાયની અંદર. છોડવાના નથી, પણ કોન્શિયસનેસ ચેન્જ કરો. તમે ખોટી ભાવનાથી આપી રહ્યા છો, તમે તમારી પોતાની પ્રસન્નતા માટે આપો છો, બરાબર. અપવિત્ર જગ્યાએ દાન આપો, કુપાત્ર માણસને દાન આપો, આદર આપ્યા વગર દાન આપો, તમોગુણી દાન છે. ગમે એટલું દાન કરી લો. આટલા મોટા આ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન ચાલે છે, તો વગર પૈસે તો ચાલતા નહીં હોય ને, કોક તો ત્યાં ફંડિંગ કરતું હશે ને. એ ફંડિંગ છે, ઘોર તમોગુણી ફંડિંગ થઈ રહ્યું છે, બરાબર ને. અપવિત્ર જગ્યા, અનુસૂચિત સમય, એને સમય કઈ લેવા, કુપાત્ર માણસ, ટેરરિસ્ટ, બરાબર, ડ્રંકર્ડ, નોન વેજીટેરિયન, બરાબર. આવા લોકોને તમે દાન આપો, ઘોર તમોગુણી દાન છે. તો હવે આ બધી જ ચર્ચાઓના અંતે હવે અહીંયા ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ. તમને એમ થાય કે હજી તો 17મો અધ્યાય છે, પણ હા, અહીંયા ભગવદ્ ગીતા પૂરી થઈ ગઈ. હવે ભગવાન આખી ભગવદ્ ગીતા અને ઇવન આ અધ્યાયનું કન્ક્લુઝન આપે છે. હરિઓમ તત્સત, બરાબર. 23મા શ્લોકની અંદર હવે કૃષ્ણ કહે છે કે સર્જનની શરૂઆતથી ઓમ તત્સત, ઓમ એટલે કે સર્વવ્યાપક, તત એટલે કે તત્વમસી છાંદોગ્ય ઉપનિષદ, અને સત એટલે કે જે શાશ્વત છે. ઓમ એટલે સર્વવ્યાપક, કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. તત એટલે કે તેમના માટે, ભગવાન કૃષ્ણ માટે. સત એટલે હું જે કઈ કરું છું એ બધું શાશ્વત છે. તો જે કૃષ્ણ માટે તમે જે કઈ કરો છો એ અને માત્ર એ શાશ્વત છે, એના સિવાયનું બધું છે અસત. એટલે બ્રહ્માજી જયારે ગર્ભોદક્ષ વિષ્ણુ નાભીમાંથી પ્રગટ થયા, તો સૌ પ્રથમ એને જે 2 અક્ષર સંભળાયા, ત અને પ, બરાબર. તો એને તપ કર્યું ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે, બરાબર. આટલા માટે, અને એ બ્રહ્માજીથી આ પરંપરાની શરૂઆત થઈ. ઓમ તત્સત, કે હું કરું છું કૃષ્ણ માટે. આ 3 પ્રતિકાત્મક શબ્દો છે. ઇવન બ્રાહ્મણો પણ આ મંત્રોનું ઉચ્ચારણ કરે. કોઈ પણ યજ્ઞ તમારે ત્યાં થશે, તમે કોઈ ભૂદેવો હોય, બરાબર, એમને પૂછો, કાંઈ પણ આહુતિ યજ્ઞની અંદર અપાઈ જશે, યજ્ઞ પૂરો થશે, છેલ્લે એ બોલશે ઓમ તત્સત, અથવા તો કૃષ્ણ અર્પણમસ્તુ બોલે ને. અને ખબર છે કે અત્યાર સુધી જે કઈ થયું હોય કોના માટે થયું? કૃષ્ણ માટે થયું. પણ એ ખાલી બોલવાથી નહીં થાય. કહેવાનો મતલબ એ છે કે ખાલી ઓમ તત્સત બોલવાથી નહીં થાય, પણ એ આખી જે પ્રોસેસ જે થઈ, એ પ્રોસેસમાં પણ કૃષ્ણ હોવા જોઈએ ને. ખાલી ઓમ તત્સત કરવાથી નહીં થાય, પ્રોસેસમાં પણ ભગવાન હોવા જોઈએ. એ પ્રોસેસ કરવા માટેની જે બુદ્ધિ, એના માટેની જે ભાવના, કોન્શિયસનેસ, એમાં કૃષ્ણ હોવા જોઈએ. ત્યારે આ ઓમ તત્સત થશે. ત્યારે યજ્ઞ ઓમ તત્સત, બરાબર. ત્યારે દાન ઓમ તત્સત, આપણું અન્ન ઓમ તત્સત, સવારથી લઈને રાત સુધીની દિનચર્યા ઓમ તત્સત, બરાબર. અને આ અલ્ટિમેટલી ભગવદ્ ગીતાનો સાર છે. ભગવાને આ બધી વસ્તુ ઘણી વાર સમજાવી છે, તમને યાદ હોય તો.
ત્રીજા અધ્યાયમાં કીધું યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન ઈ ઓમ તત્સત છે. નવમા અધ્યાયમાં કીધું યત કરોસી યજ્ઞાસી યજ્જુઓસી દદાતી યત તપસ્યસી કોંતે તત કરુસુ મદ અર્પણમ તત કુરુસુ મદ અર્પણમ, બધું મારા માટે ઈ ઓમ તત્સત છે. મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ ઓમ તત્સત છે. આ શ્લોક ઓમ તત્સત આખી ભગવદ ગીતામાં કેટલી વખત આવ્યો છે, અલગ એંગલ થી આવ્યો છે. એટલે ભગવાન અહીંયા છેલ્લી વખત ભગવાન એ સમજાવવા માંગે છે કે મારા માટે કરો. હે પાર્થ, પરમેશ્વર માં શ્રદ્ધા વગર કાંઈ પણ કરશો, યજ્ઞ દાન કે તપ, કોઈ મતલબ નથી, બધું અસત છે. આ જન્મમાં અને આગામી જન્મમાં બેયમાં વ્યર્થ જશે તમારું, કોઈ મતલબ નથી રહેતો. એટલા માટે આપણે ભગવદ ગીતા વાંચીને પ્રેક્ટિકલી શીખવું પડશે ને સમજવું પડશે. બરાબર, આપણા પરસેવાની કમાણી આપણે ક્યાં આપીએ, આપણું દાન. આપણે લોકો ગુજરાતી બહુ દાનવીર લોકો હોય છે, તરત જ બરાબર કહેવાય કે બારી કહેવાય કે હોય કાચ નીચો કરીને તરત દાન આપી દે ગાડીમાંથી. અમે લોકોએ જોયું છે યાત્રામાં, અમારે ઘણી વાર યાત્રામાં લોકોને વોર્ન કરવા પડે. બરાબર, અમે even યાત્રા લઈ જઈએ તો અમારે લોકોને વોર્ન કરવા પડે કે ભાઈ થોડો હાથ હળવો રાખજો, ક્યાં આપવું, કેટલું આપવું, અમે તમને સમજાવીશું. બધી જગ્યાએ આંધળું થઈને દાન આપવાનું નથી. દાન પાછળ પૈસા કેવી રીતના ક્યાં વપરાય છે ઓર્ગેનાઇઝેશન દ્વારા, એ પણ ઘણી વખત સમજવું પડે ને વિચારવું પડે. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, અને જો એ સમજાતું ન હોય બરાબર, તો પછી આપણને આપણાથી સિનિયર વૈષ્ણવ કહેતા હોય બરાબર, એનું પાલન કરવું જોઈએ. અહીંયા કરો, સિમ્પલ. આમાં કોઈ સ્વાર્થ તો છે નહીં ને. હું તમને એમ કહું ભાઈ ઇસ્કોન મેંગલુરુમાં દાન કરો તો કઈ વચ્ચે કઈ મને તો કમિશન મળવાનું નથી, બરાબર. અને ઇવન તમે જે દાન કરો ઇસ્કોન મેંગલુરુ મંદિરની અંદર બરાબર, તો ત્યાં દાન પર્સનલ માટે તો વપરાતું નથી. તમે ક્યારે નામાનિષ્ઠા પ્રભુનું જીવનચર્યા જોવો, એની લાઈફસ્ટાઈલ જોવો, તમને ખબર પડશે. એકદમ સાદો કુર્તો બરાબર, 200-500 રૂપિયા 500 રૂપિયા જોડી આવે એવો કુર્તો પહેરે છે, એવી ધોતી હોય. તમે જુઓ, નવું તમને બહુ ઓછું જોવા મળશે. યાત્રામાં આવ્યા હતા હમણાં દ્વારકા, તમે લોકો જોયું હશે, આપણે બધા નવા ધોતી કુર્તા પહેરીને આપણે બધા ફરતા હતા કલરના. તમે નામાનિષ્ઠા પ્રભુજીને કપડા જોયા હોય તો તમને ખબર પડે. એ જ સિમ્પલ કલર ઉડી ગયો હતો સેફ્રોનનો, તો એ બધા એ જ પહેરીને આપણે બધા સાથે સિમ્પલ ચપ્પલ, એકદમ એકદમ સિમ્પલ. કોઈ ભક્તોએ કઈ ગિફ્ટ આપ્યું હોય તો એ બધા કે ઘડિયાળ કે એની પાસે મોબાઈલ છે, તો ભક્તોએ બહુ પ્રેમથી અને ભાવપૂર્વક આપેલું, અને એ પણ ભગવાનની સેવામાં. બરાબર, તો કહેવાનો મતલબ એ છે કે બ્રહ્મચારી વૈષ્ણવ મંદિર એવી જગ્યાએ તમે દાન આપો કે તમારા દાનનો એક રૂપિયો 100% ભગવાનની સેવામાં વપરાવવો જોઈએ. અને આ ટ્રેન્ડ આપણા ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય પ્રભુપાદ દ્વારા જ આપને આપવામાં આવેલો છે, એકદમ સટીક. બરાબર, ઇસ્કોનની અંદર વિચાર કરો કે હિઝ હોલીનેસ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, મને પ્રસંગ યાદ આવ્યો બરાબર ને, કે પૈસા ઇસ્કોનમાં કેવી રીતના વપરાય, તો મને તમને થોડું કહેવાનું મન થયું, ભલે 2 મિનિટ લાગશે. ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ કેનેડામાં પોતે જોબ કરતા હતા, અને આખા દિવસ જે કઈ પૈસા આવે ને તો એ આવી અને સાંજે પ્રભુપાદને આપી દેતા. પોતાના માટે પણ વાપરતા નહીં, પોતાના માટે નહોતા લેતા. જે કઈ સેલરી આવે ને સેલરી આખી પેલા પ્રભુપાદને આપી દે, પછી પ્રભુપાદ એમાંથી એને વાપરવા આપે. બરાબર, એને જે કઈ ટ્રાવેલિંગ નું જે કઈ ખર્ચો થાય પ્રભુપાદ એને વાપરવા આપે. બાકી બધા પૈસા મંદિર રન થાય, કારણ કે આપણી ઇકોનોમી શરૂઆતમાં આપણા મંદિરો બન્યા, આપણી પાસે પૈસા નહોતા. બરાબર, આપણે કેવી રીતના મંદિર ચલાવવું, વિગ્રહ સેવા કરવી, શ્રૃંગાર કરવો, અને પ્રભુપાદે સ્ટાન્ડર્ડ પહેલેથી જ આપ્યું છે કે ઠાકોરજીની સેવામાં નબળું નહીં ચાલે. તો પૈસા વર કેમ થાય? તો આપણા બ્રહ્મચારી આપણા પૂજારીઓ કામ કરતા, બરાબર, નાઇટ શિફ્ટ કરતા, જોબ કરતા, અને પૈસા લઈ આવીને ઠાકોરજીની સેવા કરતા. બરાબર, તો ત્યારે મને પ્રસંગ યાદ આવે છે કે પ્રભુપાદ કહે છે, એકચ્યુઅલી ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ ગૃહસ્થ હતા આપણી જેમ. બરાબર, ત્યારે મહારાજ એમ કે છે તમે કોઈ સન્યાસીથી નીચા નથી, હું તમને સન્યાસી માનું છું. કારણ કે એક સન્યાસી હોય ને એ જ એનું પોતાનું બધું ભગવાનની સેવામાં લગાડી શકે 100%, અને તમે તમારું 100% સેવામાં લગાડો છો. ત્યારે પ્રભુપાદ પર્સનલી કહે છે કે હું પોતે એ વસ્તુની ગેરંટી લઉં છું કે તમે આપેલો એક રૂપિયો, એની એક પાઈ ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં લાગશે. એની ગેરંટી મારી પોતાની છે. એનું ઓડિટ હું તમને આપીશ, એનો હિસાબ હું તમને આપીશ કે તમે આપેલી સેલરીનો એક પૈસો કૃષ્ણની સેવામાં લાગશે. આટલું છે આપણું પહેલેથી જ. આજકાલ નહીં, ઇસ્કોનની સ્થાપના થઈ ત્યારથી આજે પણ તમે જો ઇસ્કોનના દરેક મંદિરમાં વર્ષમાં 2 ઓડિટ થાય છે, 2 ઓડિટ થાય છે જીબીસી દ્વારા. પરફેક્ટ, એક પણ રૂપિયો આગો પાછો ના થવો જોઈએ, એક પણ રૂપિયો આગો પાછો ના થવો જોઈએ. બરાબર, ખૂબ પ્રયત્ન કરવામાં આવે કે ભગવાનની સેવામાં લાગે. આપણે ઇસ્કોન મંદિરની અંદર તમે આપશો મેંગલુરુમાં, ધારો કે ફૂલની સેવા માટે 500 રૂપિયા, તો એ 500 રૂપિયા ફૂલની સેવામાં જ લાગે, તમને એની પાકી રિસીપ્ટ પણ મળે.
ઇન્કમ ટેક્સ રિટર્ન માટેનું. એવું નહીં કે બરાબર એટલા માટે આપણે તમારું નામ ને માગીએ છીએ. શું કામ? કારણ કે આપણે બ્લેક મની એકઠું નથી કરવું. નહીતર અમે તમારી પાસે બ્લેક મની લઈ શકીએ, પણ એવી રીતના નહીં. તમે બેંકમાં ટ્રાન્સફર કરો જેથી તમને પાકી પહોંચ મળે, પાકી રિસિપ્ટ મળે, એકાઉન્ટમાં જમા થાય, એનું ઓડિટ થાય, ગવર્મેન્ટને ટેક્સ ભરવાનો થતો હોય બધું એમાંથી થાય. ક્લિયર કટ ટ્રાન્સપેરન્સી ઇસ્કોન ની અંદર જે ડોનેશન ની છે ને એટલી ડોનેશન ની ટ્રાન્સપેરન્સી કોઈ પણ સંસ્થામાં ભારતમાં નથી. એકદમ ક્લિયર. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો દિવસ છે તમારા બધા માટે, મારા માટે. આપણે બધા સાથે મળીને ફૂલની પાકડી જરૂરથી આપણે કંઈક ને કંઈક ભગવાનની સેવામાં લગાડીશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ કૃષ્ણ.